સાંભળશું. સૌથી પહેલો શબ્દ હતો જંગલ. આજે આપણે તમામ જેટલા પણ લોકો છીએ મહત્વ સમજી રહ્યા છીએ ભાઈ. આનું મહત્વ સમજી રહ્યા છીએ. જંગલોનું મહત્વ શું છે આપણને ખ્યાલ છે. કુદરતી વનસ્પતિ કે શું કેને કહેવાય અને કુદરતી વનસ્પતિ છે, કુદરતી વનસ્પતિનું મહત્વ શું છે એ આજે પ્રત્યેક વ્યક્તિ સમજી રહ્યો છે. હમણાં તે કદાચ તમે એક વિડીયો જોયો હોય તો એ વિડીયોમાં એક ન્યૂઝ એન્કર છે, કોઈ રિપોર્ટર કહી શકીશ આપણે, કે એ ન્યૂઝ એન્કર કે રિપોર્ટર છે એ જગ્યાએ જગ્યાએ જાય છે અને જગ્યાનું ટેમ્પરેચર માપે છે. આરસીસી ના જે રસ્તાઓ છે, રસ્તાઓનું ટેમ્પરેચર માપે તો કદાચ લગભગ 70 ડિગ્રી જેટલું, ડામરના રસ્તાઓ છે 70 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું. આરસીસી ના બનેલા જે રસ્તાઓ છે એનું 60 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું. જ્યારે કોઈ વૃક્ષ છે એ વૃક્ષની નીચે જે રહેલી જમીન છે એ જમીનનું ટેમ્પરેચર માપે છે તો 38 થી 39 ડિગ્રી જેટલું આવે છે. સીધું દર્શાવે છે તો વૃક્ષ છે તો જિંદગી છે. ઘણી બધી લાઈફ, ઘણી બધી જિંદગીઓ છે એ આ ઉનાળા દરમિયાન, આ ઉનાળો ભરખી ગયો હશે, આ ગરમી ભરખી ગઈ હશે ને, અને એને ફરી એક વખત પૃથ્વીને કુદરતી આવાસ જે બનાવવું હોય તો એના માટે આપણે કુદરતી વનસ્પતિઓ અને જંગલોનું રક્ષણ કરવું પડશે, એનું જતન કરવું પડશે, એના માટે બનતા પ્રયત્નો કરવા પડશે. સૌથી પહેલો પ્રશ્ન મારો અહીંયાથી થાય છે કે સર કુદરતી વનસ્પતિ એટલે શું? કુદરતી વનસ્પતિ કહેવાય કેને? છેલ્લા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે હું મારું પૂરું નહોતું દઈ શક્યો અને ક્વેશ્ચન આન્સર જ તે કર્યા હતા, રાઈટ. તમારી કોક કોમેન્ટ્સ પણ મેં જોઈ કે તમને પણ નહોતી મજા આવી, રાઈટ. કારણ કે તમે પણ એવી આશા રાખો કે સાહેબ તમારી પાસે અમે ભણવા આવીએ છીએ, ઘણી બધી આશા સાથે ભણવા આવીએ છીએ સાહેબ. પ્રયત્ન તમારો એવો રાખો કે મેક્સિમમ ટોપિક્સ છે એને તમે સમજાઈ શકો અને અમે સમજી શકીએ, રાઈટ. કાંઈ ન સમજાણું હોય તો એ બદલ ખેદ છે, પણ આજે આપણે જે ટોપિકને લઈને આવ્યા છીએ, જેટલું આપણે ભણીએ, ખબર નથી આપણે કેટલું ભણવું છે આજે, બરાબર, પણ જ્યાં સુધી મારામાં હિંમત છે ત્યાં સુધી હું તમને જે ટોપિકને સમજાવીશ, આશા રાખું છું તમામ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો બધા જ વિદ્યાર્થીઓની ખોપડી સુધી આને હું પહોંચાડી શકું, રાઈટ. ચલો, કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના નવા સિલેબસ રજૂ થઈ ગયા છે અને એ સિલેબસનું પણ હું બાયફર્ગેશન લઈ અને તમારી સમક્ષ 2-4 દિવસમાં હાજર થઈશ. કઈ રીતના એને ટેકલ કરવું, કઈ રીતના તૈયારી કરવી, કયા સોર્સિસનો ઉપયોગ કરવો, ક્યાંથી આપણે કયા ટોપિકને ઉપાડી શકીએ છીએ, બહુ સરસ રીતના કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારે આવી જવાનું છે. અને હું તમને એક બીજી પ્રોમિસ આપું છું, ની પ્રોમિસ એ છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો જે સિલેબસ છે એ સિલેબસના ટોપિક વાઇઝ હું તમને 20 પ્રશ્નો કરાવીશ. ધારો કે પોઈન્ટ નંબર 1 છે, એમાં લખેલું છે કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, તો હું સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીના 20 પ્રશ્નો લઈને આવીશ તમારી સમક્ષ. આખું સિલેબસ છે એ સિલેબસ આપણે 20 ક્વેશ્ચન કરી અંદાજિત 2000 જેટલા ક્વેશ્ચન થશે હું તમને કરાવીશ, બરાબર. કુદરતી વનસ્પતિ એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ એટલે માનવ પ્રયત્નને બાદ કરો, માનવ હસ્તક્ષેપ વગર, કુદરતી પરિબળોને આધીન કે કુદરતી પરિબળોની સંયુક્ત અસર હેઠળ ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિના નામે ઓળખીએ છીએ. કુદરતી વનસ્પતિમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે આપણે, શું કહેવાનું છે? માનવ હસ્તક્ષેપ વગર. માનવ હસ્તક્ષેપ વગર, બરાબર. મતલબ કે મનુષ્ય નહીં, મનુષ્ય પોતાને ત્યાં તુલસી ઉગાડે છે, બરાબર, નાના ઓલા શું કહેવાય ને, કેક્ટસ કહીએ આપણે, એ વાવી રહ્યો છે, એ બધું નહીં, પણ માનવ હસ્તક્ષેપ વગર કુદરતી પરિબળોને આધીન, કુદરતી પરિબળોને આધીન ઉગી નીકળતી વનસ્પતિ, આધીન ઉગી નીકળતી વનસ્પતિ, આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ કુદરતી વનસ્પતિ. શું કહીએ છીએ દોસ્તો? કુદરતી વનસ્પતિના નામે આને આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે એક જગ્યા એવી છે જે જગ્યા પર કુદરતી વનસ્પતિનો ઢગલો છે. આ કુદરતી વનસ્પતિનો ઢગલો છે. આ સાહેબ કુદરતી વનસ્પતિમાં શું શું આવી શકે? ફૂગ આવી શકે, ઘાસ આવી શકે, છોડ આવી શકે, વૃક્ષ આવી શકે, વેલા આવી શકે, આ બધું આવી શકે. શું કીધું મેં? ફૂગ થી ચાલુ કરવાનું છે. ફૂગ છે, પછી છોડ છે, પછી વૃક્ષ છે, પછી વેલા છે, આ બધું કેમાં આવે? કુદરતી વનસ્પતિમાં આવે. તમારી આવનારી સીસીની પરીક્ષામાં પણ કદાચ તમને પ્રશ્ન પૂછી લીધું, બરાબર, અને પ્રશ્ન કદાચ કુદરતી વનસ્પતિને આધીન પૂછ્યો કે કુદરતી વનસ્પતિ એટલે શું સમજાવી અને ભારતના જંગલોને પ્રકારોને સમજાવી કોઈ એક કે કોઈ બે જંગલો વિશે વિશેષ નોંધ લખો. ડીવાયએસઓમાં પૂછાયેલો આ મેઇન્સનો પ્રશ્ન છે, તો અહીંયાથી તમે એને પણ ટેકલ કરી શકો એવા આપણે પ્રયત્ન આજના રહેવાના છે. શરૂઆત કરીએ. કુદરતી વનસ્પતિ એટલે મેં તમને કીધું એમ કે કુદરત દ્વારા બક્ષેલી એક મનુષ્યને આપેલી એક ખૂબ કિંમતી એક ગિફ્ટ છે, રાઈટ. આ કુદરતી વનસ્પતિ જે તે વિસ્તારની આબોહવા, જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ,
એની ભૂસ્તરીય રચના કઈ રીતની છે, સમુદ્ર સપાટીથી એ કેટલા મીટરની ઊંચાઈ પર છે, જમીન ત્યાંની કેવી છે, આના પર આધાર રહેતો હોય છે કોઈ પણ કુદરતી વનસ્પતિનો. હું તમને એમ કહું કે ગુજરાતના રણ વિસ્તારમાં શું, તો તમે એમ કહો સાહેબ ગુજરાતના રણ વિસ્તારમાં શંકુદ્રમ જંગલો જોવા મળે, કોઈ દિવસ જોવા મળે નહીં. હું તમને એમ કહું કે ભાઈ હિમાલયની તળેટીમાં શિવાલિક શ્રેણીમાં આપણને ઝાડી ઝાંખરા વાળા જંગલો જોવા મળે. તમે તરત જ મને 3 ડોટ હોય એના પર ક્લિક કરીને બ્લોક કરી દો સાહેબ હાવ ખોટું બોલે છે, રાઈટ? કારણ કે બધા જ પરિબળો જોવાના છે ને એ પરિબળોને આધીન ખબર પડે કે કોઈ જગ્યા પર કયા પ્રકારની વનસ્પતિ પાંગરી શકે. શું કીધું? કયા પ્રકારની વનસ્પતિ પાંગરી શકે. બરાબર? હવે આમાં લાંબુ વધુ નથી જવું, આપણે સીધું જવું છે કે ભાઈ ભારત પાસે સાહેબ જંગલ સંપત્તિ છે. ભારત પાસે જંગલો છે તો કે હા છે. સાહેબ આ ભારતના જંગલોને આપણે કઈ રીતના વેચશું? અલગ અલગ રીતના વેચશું. કેટલા ભાગમાં વેચશું? અલગ અલગ ભાગમાં વેચશું. કયા કયા ભાગમાં વેચશું? સૌથી પહેલો ભાગ જે છે એની આપણે ચર્ચા કરીએ. અને સૌથી પહેલો જે ભાગ છે એ ભાગને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય. ભારતમાં જોવા મળતા લગભગ જંગલો કેવા હશે? ઉષ્ણકટિબંધીય. અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો. પેલા આપણે વાત કરી રહ્યા છીએ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. કેવા જંગલો? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. નિત્ય લીલા જંગલો. દોસ્તો આ જંગલોને આપણે અંગ્રેજીમાં एवरग्रीन फॉरेस्ट कहिए છીએ. શું કહીએ છીએ? एवरग्रीन फॉरेस्ट कहिए છીએ. हिंदी में इसे हम सदाबहार वन कहते हैं. क्या कहते हैं हम इसे? सदाबहार वन कहते हैं. પણ પ્રકાર બધા આવી જશે, ચિંતા જરાય કરો નહીં, માત્ર હું જેટલું કહું એટલું તમે ધ્યાન આપો. ઓકે સર ઉષ્ણકટિબંધીય જંગલો છે, આ જંગલોની વિશેષતા સીધી સમજાવવા માંડવાની. જો પ્રશ્નો કેવા પૂછાઈ શકે? પ્રશ્ન એવા પૂછી શકે કે 200 સેન્ટીમીટર કરતા વધારે વરસાદિત વિસ્તારમાં 22 ડિગ્રીથી અંદાજિત નજદીકના કોઈ તાપમાની વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે? એટલે મારો ભણાવેલો વિદ્યાર્થી સીધું લખે કે સાહેબ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કોઈ જગ્યા પર છે. સોરી, 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે દી હશે ને ત્યારે હું નહીં ભણાવતો હોય અને આપણે કોઈ હઈશું નહીં. બરાબર ને? 200 સેન્ટીમીટર જેટલો વરસાદ જે જગ્યા પર છે, આના કરતા વધુ વરસાદ જે જગ્યા પર છે, અને 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે ક્ષેત્ર વિસ્તારમાં છે ત્યાં આપણને ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો જોવા મળે છે. સાહેબ એમ થોડુંક ચાલશે, છટકી થોડું જવાનું છે. બીજો પોઈન્ટ એ આવે કે ભારતમાં કઈ જગ્યા પર જોવા મળે, ક્યાં જોવા મળે? સૌથી પહેલા કીધું કે કયા પ્રકારના વરસાદિત વિસ્તારમાં થાય. હવે મેં એમ કીધું કે કઈ જગ્યા પર જોવા મળે. મગજ વાપરો. આપણી પાસે ભગવાને દીધું છે વાપરો કે સાહેબ ક્યાં થાય? કહું સાહેબ એક વાત કહું? હા બોલો સાહેબ. પશ્ચિમ ઘાટનો પશ્ચિમ વિસ્તાર, એકદમ સાચી વાત છે. સાહેબ આંદમાન નિકોબારનો ક્ષેત્ર વિસ્તાર, એકદમ સાચી વાત છે. સાહેબ મણિપુર ને મિઝોરમ ને ત્રિપુરા ને અસમ ને નાગાલેન્ડ, એકદમ સાચી વાત છે. આ બધા ક્ષેત્ર વિસ્તારમાં આપણને જે જંગલો જોવા મળે એ જંગલો કેવા છે? એ જંગલોને આપણે કહીએ છીએ નિત્ય લીલા જંગલો. રાઈટ? શરૂઆત ક્યાંથી કરશું આપણે? આંદમાન નિકોબાર થી શરૂઆત કરશું. આંદમાન નિકોબાર સૌથી વધુ અહીંયા આપણને જોવા મળે. દોસ્તો બીજી એક વિશેષતા કહી દો. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો છે ને એ વિષુવવૃત્તના પટ્ટા પાસે હોય, વિષુવવૃત્તની નજીક જોવા મળે. હે ને? એટલે આવો તમને ક્યાંક પ્રશ્ન પૂછે કે વિષુવવૃત્તથી જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોની સંખ્યામાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. તમારે કહેવાનું સાહેબ ખોટું બોલો છો, અમારે સાહેબ એવું કીધું હતું ઘટાડો થાય. ધ્રુવ પ્રદેશ તરફથી વિષુવવૃત્તના પટ્ટા તરફ આવો એમ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોની સંખ્યા, મતલબ કે એનું જે શું કહેશું એને, એની ડેન્સિટી છે, બરાબર, અથવા તો ત્યાં પ્રેઝન્સ છે કે નહીં, તો કે હા વિષુવવૃત્ત તરફ જતા એનું પ્રેઝન્સ આપણને જોવા મળશે. સાહેબ રાજ્ય લખી નાખો તો એક વખત અસમની સાથે સાથે નાગાલેન્ડ, ઓકે, નાગાલેન્ડની સાથે સાથે ત્રિપુરા, ઓકે, ત્રિપુરાની સાથે સાથે મણિપુર, ઓકે, મણિપુરની સાથે સાથે મિઝોરમ. સમજાઈ ગયું શું કામ? હા સાહેબ, આ 7 સિસ્ટર્સના સ્ટેટ્સ છે જે જગ્યા પર બહુ બધો વરસાદ પડે છે તો એ જગ્યા પર આપણને ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો જોવા મળે છે. ડન, કમ્પ્લીટ. આમાં કોઈ ન સમજાણું એવું? ના સાહેબ, સમજાઈ ગયું. ઓકે, હવે મેં તમને કીધું તું પશ્ચિમ ઘાટનો પશ્ચિમ વિસ્તાર, પશ્ચિમ ઘાટનો પશ્ચિમ વિસ્તાર. તમને તરત પ્રશ્ન થવો જોઈએ સાહેબ આવું કેમ લખ્યું? પશ્ચિમ ઘાટ સીધું લખ નાખ્યું તો તમને કઈ વાંધો હતો? જો મને વાંધો હતો ભાઈ, નતો એમ કહીશ જ નહીં, મને હતો તો હતો. બરાબર? આ શું છે? આ ભારત છે.
આ ભારત છે, હા સાહેબ આર્યુ ભારત, આર્યુ ભારત. કોઈ ખારું દોરતું હોય તો બળતરા નહીં કરવાની, ભગવાનને પ્રાર્થના કરવાની, હું એના જેવું શીખું અને આ ભાઈ છે ને ખૂબ આગળ વધે, હે ને એવું કરવાનું કઈ. ઓકે ચલો, આ શું છે? આપણો ભારત છે. તમને બધાને ખ્યાલ છે કે આપણા ભારતમાં અહીંયા પશ્ચિમે એક પશ્ચિમ ઘાટ આવેલો છે, કે ના? હા સાહેબ. જેવા જૂન મહિનાની શરૂઆત થાય એટલે જૂન મહિનાની શરૂઆત થતા તે વરસાદ ક્યાં પડશે? પેલા અંબાલાલ કાકાએ આગાહી દઈ દીધી કે નહીં કે કેરી ખવી હોય એટલી ખાઈ લેજો, બહુ જલ્દી વરસાદ પડે છે ને વરસાદ પડે પછી કેરી કેવી થાય? તો કે વરસાદ પડતા કેરીમાં ઈળો પડી જાય એટલે પછી કેરી સસ્તી થઈ જાય. હાવ રાઈટ. તો જો પશ્ચિમ ઘાટ છે, આવી રીતના ક્યાંક પશ્ચિમ ઘાટ આવેલો છે આવી રીતના, તો સ્વાભાવિક છે કે અહીંથી જયારે આવી રીતના પવનો આવતા હશે એ પવનો પશ્ચિમ ઘાટ સાથે ટકરાતા હશે, બરાબર. અને અહીંયા આપણને પર્વતાળ વર્ષા છે, પર્વતાળ પ્રકારની વર્ષા જોવા મળશે. પવનો ઉપર જશે, ભેજ ગ્રહણ ક્ષમતા એની ઘટતા આ જગ્યા પર આ પવનો છે વરસી પડવાના છે. જ્યારે આને ટપી જશે તો કઈ પવનોમાં ભેજ પછી ઓછો હોય છે. જ્યારે પવનોમાં ભેજ ઓછો હોય તો સ્વાભાવિક વાત છે કે અહીંયા આપણને વરસાદ ઓછો જોવા મળે. તો પશ્ચિમ ઘાટના પશ્ચિમ વિસ્તારમાં આટલો વરસાદ પડતો હોવાના કારણે પશ્ચિમ ઘાટના પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારના જંગલો આપણને જોવા મળે. ચલો ડન, કમ્પ્લીટ. ચલો ઓકે ડન. ચાલો, વરસાદ આવે તો સારું, આવશે બેન આવશે, બરાબર ને, ચિંતા જરાય કરતા નહીં. હવે જે વાત થતી હતી એ ક્યાંક અહીંયા હતી અને અહીંયાથી આપણે વાત કરી નાખી. જો કદાચ તમે પશ્ચિમ ઘાટમાં છો અને જો તમે સહ્યાદ્રીમાં છો તો સહ્યાદ્રીમાં જો આ પ્રકારના વન જોવા મળે, આ પ્રકારના વૃક્ષો જોવા મળે, આ પ્રકારના જંગલો જોવા મળે તો એને સોલા વનના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? સોલાવનના નામે આપણે ઓળખીએ છીએ. આર્યા સોલાવન, જો આર્યા સોલાવન, અને આપણે સોલાવનના નામે ઓળખીએ છીએ. ઓકે સર. બીજી વાત, બીજું તથ્ય એ છે કે જો કવિ આંદમાન નિકોબારમાં જાય તો આંદમાન નિકોબારમાં જે જંગલો જોવા મળે ને એ જંગલોમાં ખાલી અને ખાલી 95% જંગલો આપણને જોવા મળશે ઉષ્ણકટિબંધીય નિત્યલીલા. તો અહીંથી પ્રશ્નો પડે કે નહીં? પ્રશ્ન તમને એમ પડે કે આંદમાન નિકોબારનો 95% જેટલો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલોથી જોડાયેલો. તમારે એમ કહેવાનું હા અમારા સાહેબે આ વાત કરેલી છે એટલા માટે સાહેબ કે ખોટું તો નહીં કહેતા હોય, 95% હશે. સાહેબ બીજી વિશેષતા ક્યાં તો ખબર પડી ગઈ, એની વિશેષતાની વાત કરવો જોઈએ. વિશેષતામાં સૌથી પહેલી વિશેષતા તો એ લખશું, વૃક્ષ છે ને, વૃક્ષ જે એ વૃક્ષનું કદ 60 મીટર કરતા વધુ. હલો માય ડિયર, હલો હિયર, મેં 60 ફૂટ નથી કીધું, મેં 60 મીટર કીધું છે. વિચાર તો કરો, વિચાર તો કરો. 60 ફૂટ નથી કીધું, 60 મીટર મેં કીધું છે કે 60 મીટર કરતા વધુ ઊંચાઈના કોઈ વૃક્ષો છે એ આપણને અહીંયા જોવા મળતા હોય છે. આમાં વૃક્ષો છે તો જો હું તમને એક નાનકડી વસ્તુ સમજાવું. તમે મને કહો વરસાદ વધુ છે, વરસાદ વધુ છે તો વરસાદ વધુ છે શું હશે સાહેબ? વૃક્ષો વધુ છે. ઓકે ચલો વાંધો નહીં. હવે વૃક્ષો વધુ છે, દરેક વૃક્ષને શેની જરૂર છે સાહેબ? દરેક વૃક્ષને પાણીની જરૂર છે ને પાણી સાથે સાથે સૂર્યપ્રકાશની જરૂર છે. હા સાહેબ સૂર્યપ્રકાશની જરૂર, એવું તો અમારા સાહેબ કહેતા હતા. ડન. હવે વૃક્ષો ગાઢ અને ગીચ છે, વૃક્ષો ગાઢ અને ગીચ છે તો સ્વાભાવિક વાત છે કે આ બધા જ વૃક્ષો વચ્ચે કોમ્પિટિશન થવાની ને સાહેબ. શેની કોમ્પિટિશન થશે? વૃક્ષો વચ્ચે કોમ્પિટિશન થવાની, સૂર્યપ્રકાશ મેળવવાની. અહીંયા એક નાનકડું વૃક્ષ રહી ગયું હોય તો એને નથી મળવાનું. વરસાદ સારો પડે જ છે એટલા માટે અહીંયા આંતરિક જે સ્પર્ધા છે એ સ્પર્ધાનું આયોજન થશે અને એ સ્પર્ધામાં ત્યાં વૃક્ષો છે, વૃક્ષોની ઊંચાઈ વધતી જશે, ઊંચાઈ વધતી જશે અને ઊંચાઈ વધતી જશે. હવે તમે મને કહેજો કે અહીંયા આટલા ઊંચાઈ પર કોઈ આ વૃક્ષો છે, બરાબર, તો અહીંયાથી સૂર્યનું કિરણ નીચે પડી શકશે સાહેબ? નથી પડી શકવાનું. અને સ્વાભાવિક છે કે જ્યારે સૂર્યનું કિરણ નીચે નથી પડી શકતું તો આ વિસ્તારમાં આપણને ઘાસ જોવા મળે,
ના સાહેબ, ઘાસ જોવા મળતા નથી. તમને એમ પ્રશ્ન પૂછે કે કયા પ્રકારના જંગલોમાં ઘાસ ઉગતું નથી, કહેવાનું ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોમાં ઘાસ નીચે તળિયે આપણને જોવા મળતું નથી. ઓકે, ડન. તમે એક વસ્તુ ક્યાંક સાંભળી હશે, એક વાત ક્યાંક સાંભળી હશે, સાહેબ મૂળિયું હોય ને, મૂળિયું, એ મૂળિયાનું કામ હોય પાણીનું શોષણ કરવું, અને ક્યાં સુધી લઈ જવાનું, તો કે પર્ણ સુધી લઈ જવાનું. ક્યાં સુધી લઈ જવાનું? પાંદડા સુધી. પાંદડાને હટ્ટું કટ્ટું બનાવવું. હવે અહીંયા પોઈન્ટ સમજજો, પોઈન્ટ સમજવા જેવો એ છે કે જો પાણી વધુ છે, એક તો ઉપરથી મળે છે, નીચેથી મળે છે, તો આ પાન છે એ પાનને પૂરેપૂરો ગ્રોથ મળશે કે નહીં? હા સાહેબ. એટલા માટે આ પ્રકારના જે વૃક્ષો છે, આ પ્રકારના જંગલો છે, એમાં પર્ણ કેવા હશે? પર્ણ મોટા હશે. કેવા હશે દોસ્તો? તો કે પર્ણ મોટા હશે. બરાબર, પર્ણ મોટા હશે. ઊંચાઈ તો આપણે જોઈ લીધું. આપણે લખી નાખ્યું ઘાસ હોતું નથી, ઘાસ ઉગતું નથી કહેશું આપણે. આ જગ્યા પર આપણને ઘાસ ઉગતું જોવા મળતું નથી. ચલો, હવે આમાંથી કોઈને કોઈ પોઈન્ટ ન સમજાણું હોય તો કયો. ચલો પ્લીઝ, આ આડી અવડી વાતો કરે છે ને બધાને ડિલીટ કરી નાખશો જી. બરાબર, માર ખાશો ને ઓલાન કહી દઈશ ને ઓલાન કહી દઈએ, એને કાઢી નાખો જિગ્નેશભાઈ. હા, એ ખરાબ કોમેન્ટમાં કેવું હોય, આ તો પછી કેવું થાય કે સીધું પરિવાર ઉપર જાય, પરિવારના સંસ્કાર ઉપર જાય. એટલે હું તો છોકરાઓને એમ જ કહું, ભાઈ આપણા કારણે આપણો પરિવાર સહન કરે એવું તો ન હોવું જોઈએ, રાઈટ? કા પછી એમને તમે તમારી રીતના ગોતી લ્યો ને તમે વાતો કરો, ભાઈ અહીંયા રહેવા દો ને, કેમ છોકરાઓને બગાડો? ઘરથી આવા સંસ્કાર આપ્યા છે ભાઈ કોઈને, હા એ ઉડાડી જ નાખો. એ કોઈની જરૂર નથી. જે છોકરા વાડી અવડી વાતો કરે છે ને, જીગાભાઈ ઉડાડી નાખો તો. બરાબર, નથી જોતા એવા વિદ્યાર્થીઓ નથી જોતા આપણે. 412 જણા છે ને, એ કદાચ 300 જણા હશે ને તોય ચાલશે, પણ આપણે બીજા કોઈ આવા કોઈ આડે અવડી કોમેન્ટ કરનારા વિદ્યાર્થીઓની આપણી જરૂર નથી. ભણે એવા વિદ્યાર્થીઓની જરૂર છે. ચલો, ઓકે. હા, તો એ તમને છે ને આપણી એપ્લિકેશન પર મળી જશે. એપ્લિકેશન પર તમે ડાઉનલોડ કરી શકશો. ચલો, હવે આ નિત્ય લીલા જંગલો રહ્યા ને, નિત્ય લીલા જંગલો, એની પાસે પાછી હજી એક વેરાયટી છે. નથી કહેતા અમારી પાસે વેરાયટી, તમે આવો તો ખરા. આ એક ઓબ્લિક બી, ઓલું એક ઓબ્લિક એ હતું, કઈક હતું ને, બરાબર? આ આપણે એનો જ એક બીજો પાર્ટ જોઈએ છીએ. આને આપણે કહીએ છીએ અર્ધ નિત્ય લીલા જંગલો. અર્ધ નિત્ય લીલા જંગલો. ખરેખર જંગલોને જોઈને તો આપણે એવી રીતના વિભાજિત કરી શકીએ: નિત્ય લીલા જંગલો, સૂકા જંગલો એટલે કે પાનખર જંગલો, ઝાડી ઝાંખરા વાળા જંગલો, મેઘરૂના જંગલો ને પહાડી જંગલો. પછી એને ફર્ધર આપણે ક્લાસિફાઈ કરી શકીએ: નિત્ય લીલા, અર્ધ નિત્ય લીલા, ભેજવાળા પાનખર, સૂકા પાનખર, બરાબર? પછી શંકુદ્રમ વનસ્પતિ જેટલી ઊંચાઈ પર છે એવી રીતના એના પ્રકારો છે. આ અર્ધ નિત્ય લીલા જંગલો, જો નિત્ય લીલા જંગલોની સરખામણીએ જઈએ તો અહીંયા લખી શકીએ નિત્ય લીલા જંગલો કરતા ઓછો વરસાદ. નિત્ય લીલા જંગલો કરતા કેવો વરસાદ? તો કે એના કરતા ઓછો વરસાદ. બરાબર, ઓછો વરસાદ પડે છે તો સ્વાભાવિક વાત છે કે ઓછો એટલે 200 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ હશે. ઘણા ભાઈ એમ લખી રહ્યા છે, પણ હું સેન્ટીમીટર લખું છું. તમે તમારી રીતના રાખજો. મેં તમારી કોમેન્ટ 7 વાર વાંચી. કેટલી વાર વાંચી? 7 વાર વાંચી છે. ઓકે, એવું નથી કે મેં નથી વાંચી. ચલો, રાઈટ. અડધી નિત્ય લીલા જંગલો છે. નિત્ય લીલાની જંગલોની સરખામણીમાં જોયો તો અહીંયા વરસાદ કેવો હશે? ઓછો હશે. સ્વાભાવિક વાત છે. એના જ કારણે નિત્ય લીલા જંગલોમાં જે આપણને વૃક્ષના પાંદડાઓ મોટા જોવા મળતા અહીંયા થોડાક નાના છે. અને નિત્ય લીલા જંગલો અને ભેજવાળા પાનખર જંગલો, આની પછી આવે ભેજવાળા પાનખર જંગલો. નિત્ય લીલા જંગલો અને પાનખરનો પહેલો પ્રકાર ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલો, બરાબર ને? આ બેયની વચ્ચે ક્યાંક આવે છે. આ બેયની વચ્ચે ક્યાંક આવે છે, જેને આપણે કહીએ છીએ અર્ધ નિત્ય લીલા જંગલો. અર્ધ નિત્ય લીલા જંગલો. ડન? ઓકે સરજી, આટલું જ આમાં યાદ રાખવાનું, વધુ કઈ યાદ નથી રાખવું. હજી તમે એમ કહો સાહેબ વિસ્તારો કહી દો. ભારતનો પશ્ચિમ તટ, બરાબર, ઉત્તર પૂર્વી આસામ, ઉત્તર પૂર્વ હિમાલયના ક્ષેત્રો, જે નીચેનો ઢોળાવવાળો જે શિવાલિકનો પટ્ટો છે ત્યાં, બરાબર. ઓડિશાના તટ નજીક આ પ્રકારના જંગલો જોવા મળે.
સાહેબ કયા વૃક્ષો જોવા મળે? રોઝવુડ જોવા મળે, કદમ જોવા મળે, કુસુમ જોવા મળે, ભારતીય ચેસ્ટનટ જોવા મળે. આવા બધા વૃક્ષો અહીંયા જોવા મળે. કયા કયા કીધા? રોઝવુડ જોવા મળે, કદમ જોવા મળે. કાન ચડિયા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને. આ એક કદમ નું ઝાડ છે. કયું ઝાડ છે? કદમ. ત્યારબાદ કુસુમ છે. કયું છે? કુસુમ. પછી છે ભારતીય ચેસ્ટનટ. આ પ્રકારના વૃક્ષો અહીંયા આપણને જોવા મળે છે. ચલો સાહેબ, ડન, ખબર પડી ગઈ. હવે ત્યાંથી આગળ જઈએ. એની પછીનો પ્રકાર આપણે જોઈએ, અને એની પછીનો પ્રકાર છે ભારતના ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એટલે સેકન્ડ નંબર આપણે લેશું. શું કહેશું? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો સ્વાભાવિક વાત છે કે આમાં દીધેલું છે પાનખર, એટલે પાનને ખરી જવું પડશે, નકર નહીં હાલે. પાનને ખરી જવું પડશે તો જ તે પાનખર કહીએ ને આપણે. એક વખત મને કહી દો, બધાને સમજાય છે ને બધું પરફેક્ટ? આજે આપણે માત્ર ભારતના જંગલો ભણશું. આપણે અભયારણ્યો અને નેશનલ પાર્ક હું તમને રવિવારના દિવસે એક્સ્ટ્રા સેશન કરી અને તમારું ઈ ખતમ કરીશ, ચિંતા ન કરતા. ચલો ચલો ઓકે, ડન. ચાલો ક્યાંથી શરૂઆત કરશું? વરસાદથી શરૂઆત કરશું. કે સાહેબ આ જે પાનખર જંગલો છે, પાનખર જંગલોમાં બે પ્રકાર પાડી દી. પેલું છે એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલો. ઓકે. અને એકને આપણે કહીશું સૂકા પાનખર જંગલો. પણ પેલા ભેજવાળા પાનખર જંગલોના લગન છે તો એના આપણે હોંશે હોંશે ગીત ગઈ નાખીએ. બરાબર સાહેબ? નોર્મલી આ પ્રકારના જંગલો છે, એ જંગલોમાં 70 થી લઈ અને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળે. 70 થી લઈ અને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળે. 200 સેન્ટીમીટરની ઈર્દ ગીર્દ આપણે જોયા એક પ્રકારના જંગલ, જેને આપણે કીધું અર્ધ નિત્ય લીલા જંગલો. એને કરતા વધુ ક્યાંક જોવા મળ્યા ને આપણે નિત્ય લીલા જંગલો જોવા મળ્યા. હવે 70 થી 120 માં આપણે જવાનું છે. કેટલામાં? 70 થી 120 માં આપણે જવાનું છે. એમાં પહેલું ભેજવાળા પાનખર જંગલો છે. એ ભેજવાળા પાનખર જંગલો 100 થી લઈ અને 200 સેન્ટીમીટરના વરસાદિત વિસ્તારમાં આ પ્રકારના જંગલો થાય છે. શું કહેવાનું? 100 થી લઈ અને 100 થી લઈને 200 સેન્ટીમીટરના વરસાદી વિસ્તારમાં આ પ્રકારના જંગલો થાય. નોર્મલી ત્યાંનું એવરેજ ટેમ્પરેચર 24 થી લઈને 27 ડિગ્રી જેટલું રહેતું આપણને જોવા મળે. એક બીજો પોઈન્ટ કહી દઉં. પાનખર જંગલો આપણે જોઈએ ને, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ. તમને પ્રશ્ન પૂછે ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ પ્રમાણ જોવા મળે? બરાબર, તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો સૌથી વધુ જોવા મળે. સૌથી વધુ જોવા મળે. અને દીધું નિત્ય લીલા જંગલો, પહાડી જંગલો, મેગ્રુના જંગલો, પાનખર જંગલો. આપણે કહેવાનું પાનખર જંગલો સૌથી વધુ જોવા મળે. રાઈટ? પાનખર જંગલો સૌથી વધુ જોવા મળે. બિગ ગેમ મોબાઈલ, પ્લીઝ તમે એક વખત કોન્ટેક્ટ કરી અને વાત કરી લેજો. રાઈટ? અત્યારે હું ભણાવી રહ્યો છું, મને મારામાં ધ્યાન દેવા દો. તમે એકને એક કોમેન્ટ કરી કે મારા પાસે ઓનલાઈન પેમેન્ટ નથી. જો આ એડજસ્ટ કરવાનું છે. કોઈક મિત્રને કહી દેવાય કે ભાઈ મને આ એક બુક છે ને, એ બુક તું પરચેસ કરી દે, લે હું તને પૈસા આપી દઉં. રાઈટ? અહીંયા મસ્ત ભણાવી રહ્યો છે, એમાં ધ્યાન આપો. અત્યારે સાહેબ આ ક્યાં જોવા મળે? પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ પર જોવા મળે. પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવ પર શું જોયું હતું આપણે? નિત્ય લીલા જંગલો. આ પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ પર આ પ્રકારના જંગલો જોવા મળે. પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ પર, એટલે આ રહ્યો પશ્ચિમ ઘાટનો પૂર્વ ઢોળાવ. એટલે હવે જે અત્યારે હું ડ્રો કરી રહ્યો છું, આ જગ્યા પર આપણને આ પ્રકારના જંગલો જોવા મળે. જો સ્વાભાવિક વાત છે, તો તમે અહીંયાના રાજ્યો પણ તમે તમારી રીતના કહી શકશો કે આ રાજ્યોમાં આપણને ક્યાંક જોવા મળતા હશે. દ્વીપકલ્પીય ભારતનો ક્ષેત્ર વિસ્તાર છે એના ઉત્તર પૂર્વ ભાગમાં, હિમાલયની તળેટીમાં જઈએ તો શિવાલિકમાં, ભાભરમાં, તરાઈમાં, આ ક્ષેત્રોમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળે છે. લખી દઉં લ્યો. ક્યાં જોવા મળે આપણને? દ્વીપકલ્પીય ભારતમાં. હવે કહું દ્વીપકલ્પીય ભારત એટલે શું? ભારતમાં બધે જંગલો જોવા મળે કે મળે? નો મળે. આને કહેવાય દ્વીપકલ્પીય ભારત. આને શું કહેવાય? દ્વીપકલ્પીય ભારત.
હવે અહીંયા કેવા જંગલો જોવા? વ્યવહારિક વાત છે, મેઘઋતુ જોવા ન મળે, વરસાદ ઓછો છે એટલે નિત્ય લીલા તો હોય નહીં. એક જ વૈધું હવે પાનખર જંગલો જોવા મળે. અહીંયા કેવા જંગલો જોવા મળે? પાનખર જંગલો આપણને જોવા મળશે. ડન. આની સાથે સાથે આપણને જોવા મળશે ભાભરમાં, આપણને જોવા મળશે તરાઈ ક્ષેત્રમાં. આ બધા ક્ષેત્રમાં આપણને કેવા જંગલો જોવા મળશે? ભેજવાળા પાનખર જંગલો, જે 100 થી લઈને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ ધરાવતા હોય છે, ત્યાં થતા હોય છે એવા વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળશે. સાહેબ આમાં કયા કયા વૃક્ષો થશે? આમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર. સાગ, સાલ, સીસમ, ખેર. કદાચ તમે ગુજરાતમાં આવો તો મહુડો આમાં જ થશે. કુસુમ, રોજવુડ. ઘણી વાર કેવું થાય ખબર? ઘણી વાર એમ થાય સાહેબ રોજવુડ તો આમાં આવ્યું, રોજવુડ તો ઓલામાં આવ્યું, પણ થાય. સમજો, ગુજરાતમાં માત્ર એક જગ્યાએ તે કેસર કેરી થાય એવું જરૂરી નથી ને. ગુજરાતમાં ખાલી ગીર સોમનાથ જિલ્લામાં તે કેરી થાય છે, બાકી બધા કોઈ બંધ કરી દેવાની એવું ન ચાલે ને. કેરી બધી જગ્યાએ થાય, વધતા ઓછા પ્રમાણમાં થાય. કોઈ જગ્યાએ ખૂબ સારી થાય, કોઈક જગ્યાએ ખૂબ ખરાબ થાય. હા કે ના? રાઈટ. ક્વોલિટી હોય કે શું હોય? ક્વોલિટી, અલગ અલગ ક્વોલિટી જોવા મળે. આમાં એવું જ છે. હવે આ સાગ રહ્યું ને, સાગ હું તમને લ્યો એક મસ્ત એક્ઝામ્પલ આપું. આ સાગનું વૃક્ષ તમને ક્યાં જોવા મળે? સાગનું વૃક્ષ ભેજવાળા પાનખર જંગલોમાં જોવા મળે, સૂકા પાનખર જંગલોમાં જોવા મળે. થોડીક બુદ્ધિ વાપરીને જવાબ દઈ દેવાનો કે જો ભેજવાળા પાનખર જંગલોમાં સાગનું વૃક્ષ જોવા મળે છે તો એનો અર્થ ચોક્કસ એવો થાય છે કે આ સાગ સૂકા પાનખર જંગલોમાં જોવા મળતા સાગ કરતા સારું હશે. બરાબર? અને સાગ છે, સાલ છે, સીસમ છે, વગેરે વગેરે વગેરે. જે વૃક્ષોને પાણી ઓછું મળે ને, એ વૃક્ષોનું જે થડ છે, રાઈટ, એ વૃક્ષોનું જે લાકડું છે, એ લાકડું કેવું હોય? કઠણ હોય. કેવું હોય? કઠણ. અને જો કઠણ લાકડું છે તો સ્વાભાવિક વાત છે કે કઠણ લાકડું ફર્નિચરમાં બહુ બધું ઉપયોગી બને. એટલે આ સાગનું વૃક્ષ ખાસ કરીને સારામાં સારા ફર્નિચર માટે જાણીતું છે. જો તમે કદાચ ગુજરાતમાં આવો તો ગુજરાતમાં વલસાડી સાગ છે ને, વલસાડી સાગ એટલે કે વલસાડનું સાગ, જેને આપણે વલસાડી શાક કહીએ છીએ, આ સાગને જીઆઈ ટેગ મળેલો છે. શું મળેલો છે? જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલું એક સાગનું વૃક્ષ છે. તો સાગ, સાલ, સીસમ, ખેર, કુસુમ, રોજવુડ વગેરે જેવા વૃક્ષો અહીંયા આપણને જોવા મળશે. ડન સરજી. હવે આનો પાર્ટ 2 બતાવો, મતલબ કે એનો પ્રકાર બીજો હતો એ કયો હતો એ તમે મને કહો. બીજો પ્રકાર હતો સૂકા પાનખર જંગલો. કયો પ્રકાર હતો? સૂકા પાનખર જંગલો. એક અને આ હતું આ 2. ચલો આ 2 થઈ ગયું. કયું છે? સૂકા પાનખર જંગલો. કોઈ મન કહેશે આના વિશે બોલવા લાગશે? શું શું હોય, શું શું નહીં, ક્યાં જોવા મળે, શું એની વિશેષતા, કયા કયા વૃક્ષો? સૂકા પાનખર જંગલો. સાહેબ કોમન થઈ ગયું, અમને એટલું તો ખબર પડી, એટલી તો સેન્સ અમારામ છે. તમે એમ કીધું તું 70 થી લઈ અને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય, પછી તમે એમ કહી દીધું 100 સેન્ટીમીટર થી લઈ અને 200 સેન્ટીમીટર જેટલા વરસાદિત વિસ્તારમાં ભેજવાળા પાનખર જંગલો જોવા મળે. તો સાહેબ સ્વાભાવિક વાત છે, હવે 100 સેન્ટીમીટર થી ઓછો, 70 સેન્ટીમીટર થી વધુ અને 100 સેન્ટીમીટર જેટલા વરસાદિત વિસ્તારમાં આ પ્રકારના વૃક્ષો જોવા મળતા હશે, આ પ્રકારના જંગલો જોવા મળે. તો વરસાદ કેટલો જોઈ ભાઈ? તો કે વરસાદ છે ને એ 70 થી લઈ અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ જોઈ. જો હવે અહીંયાથી એક આપણે લોજિક, અહીંયાથી આપણે એક પોઈન્ટ ને ઉપાડવાનો છે. અને પોઈન્ટ એ છે કે આપણું ગુજરાત નામનું રાજ્ય રહ્યું ને, ગુજરાત, આ ગુજરાતનો એવરેજ વરસાદ રહ્યો ને, એવરેજ વરસાદ 83 સેન્ટીમીટર છે. ચલો હવે મારો પ્રશ્ન હું તમને પૂછું, મારા વિરારે ફલાણા ભાઈ, આટલા તે લાડ તમને કોને લડાવ્યા નહીં? તમે મને કયો જોઈ કે ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારના જંગલો જોવા મળશે? હા, ચલો સૂકા પાનખર જંગલો. કેટલા હોશિયાર છોકરાઓ છો ભાઈ, આટલા બધા? બહુ કીધી તમે તો યાર, ખબર પડી ગઈ તમને તો. આ
ચલો સાહેબ ખબર પડી જ જાય ને 70 થી 100 તો 70 થી 100 ત્યાંથી કેની વચ્ચે આવે તો ભાઈ 70 થી 100 ની વચ્ચે ક્યાંક જોવા મળે હા ફિક્સ ઓકે ત્યાંથી આગળ જઈ જોજો હજી હું તમને કહું સૂકા પાનખર જંગલોમાં 70 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ જોઈએ હવે તમને કહું હજી એક પ્રશ્ન પૂછું સૌરાષ્ટ્રનો એવરેજ વરસાદ રહ્યો ને સૌરાષ્ટ્રનો એવરેજ વરસાદ 63 સેન્ટીમીટર છે કયો જોઈએ મને હવે સૌરાષ્ટ્રમાં કયા પ્રકારના જંગલો જોવા મળે સર આપણે ત્યાં હરમા જેવા સૂકા વૃક્ષ જોવા મળે છે હરમા એટલે શું કાંટાળા ડાંગર હિરેન કે છે કાંટાળા જંગલો જોવા મળે વાહ ચાલો પ્રયત્ન કર્યો મને ગમ્યું તમે આવ્યા મને ગમ્યું પ્રયત્ન કર્યો મને ગમ્યું ખોટો પ્રયત્ન કર્યો એ મને થોડું ઓછું ગમ્યું પણ ગમ્યું ખરું સૂકા પાનખર જંગલો જ સાચો આન્સર આવે આમાંય સાચો આન્સર શું આવશે સૂકા પાનખર જંગલો જ તે એટલે હવે તમારી એવરેજ અહીં કામ ન લાગી કેમ કામ ન લાગી સાહેબ હું તમને એક વસ્તુ કહું સૌરાષ્ટ્ર આખું રહ્યું ને સૌરાષ્ટ્રમાં વરસાદ અલગ અલગ જગ્યા પર અલગ અલગ નહીં પડતો હોય જેમ કે જુનાગઢ છે જુનાગઢમાં સારો વરસાદ હશે ગીર સોમનાથમાં ગીરની ટેકરીઓ છે સારો વરસાદ હશે સમજાય છે ભાવનગરમાં સિહોરના ક્ષેત્ર વિસ્તારો છે ઘણા વિસ્તારો છે જ્યાં ડુંગરાળ વિસ્તારો ત્યાં સારો વરસાદ થશે તો સારો વરસાદ થશે તે 100 સેન્ટીમીટર જેટલો થતો હશે ક્યાંક તો કે ક્યાંક 50 સેન્ટીમીટર જેટલો થતો હશે હવે આ બધાની એવરેજ કાઢીને 63 નીકળી સમજાય છે તો સ્વાભાવિક વાત છે કે સૌરાષ્ટ્રના ક્ષેત્ર વિસ્તારમાં આપણને 70 થી 100 સેન્ટીમીટર વરસાદિત વિસ્તારના તે જંગલો જોવા મળશે જો હું તમને જસદણ લઈ જાઉં ને જસદણ કેમાં આવે સૌરાષ્ટ્રમાં આવે સાહેબ હવે જસદણમાં તમને ત્યાં પાછા જાડી ઝાંખરા વાળા જંગલો જોવા મળે સૂકા પાનખર છે અને જાડી ઝાંખરા વાળા જંગલો પણ જોવા મળશે પણ ક્યારેય તમને એવું નથી પૂછાતું માત્ર તમને એવરેજ પૂછાય સૌરાષ્ટ્રમાં પણ તમારે કહેવાનું સૂકા પાનખર જંગલો જોવા મળે રાઈટ બીજી એક વિશેષતા કહી દઉં સૂકા પાનખર જંગલો રહ્યા ને સૂકા પાનખર જંગલો આ સૂકા પાનખર જંગલોને એક પ્રાણી ખૂબ પસંદ કરે છે અને એ પ્રાણીનું નામ છે સિંહ ભારતના ગુજરાત ક્ષેત્ર વિસ્તારમાં સિંહ છે એ સિંહ હોવા પાછળનું એક કારણ આ છે એટલે અહીંયા આપણને સિંહ છે એ સિંહ જોવા મળે એને કાંટાળું વન છે ને કાંટાળું વન પસંદ છે સૂકા પાનખર જંગલોમાં કાંટાવાળા વૃક્ષો પણ જોવા મળે છે ફૂલવાળા વૃક્ષો પણ જો મિશ્ર તમને જોવા મળતા હોય છે અંગ્રેજીમાં ડ્રાય ડેસિડ્યુઅલ ફોરેસ્ટ કહીએ 100 થી 70 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળે આમાંય તે સાગ છે સાલ છે સીસમ છે હળદરવો છે ટીમરું છે પણ સાગ સાલ સીસમ ટીમરું રાઈટ આવા બધા ચંદન કેરી અહીંયા જ થાય આંબળા અહીંયા જ થાય આ બધા વૃક્ષો અહીંયા થતા આપણને જોવા મળે ફરી એક વખત કહીશ કે આ વૃક્ષોમાં પણ કયા વૃક્ષોનું પ્રમાણ સૌથી વધુ સાગ ગુજરાતમાં જ્યારે જઈએ ને ગુજરાતની સાથે સાથે વાત કરતા જઈએ કે ગુજરાતમાં સૌથી વધુ ભેજવાળા પાનખર જંગલો જે ભેજવાળા પાનખર જંગલોમાં સૌથી વધુ કયા પ્રકારનું લાકડું જોવા મળે કયા પ્રકારના વૃક્ષો જોવા મળે સાગ સૌથી વધુ જોવા મળે છે કયું સાગ આપણને સૌથી વધુ જોવા મળતું હોય છે રાઈટ આ એક પોઈન્ટને આપણે યાદ રાખવાનો છે એક સાઈડ હતું ડ્રાય ડેસિડ્યુઅલ ફોરેસ્ટ એક સાઈડ હતું મોસ્ટ ડેસિડ્યુઅલ ફોરેસ્ટ ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ સૂકા પાનખર જંગલોને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય કરી અને આપણે આગળ નીકળી ચૂક્યા છીએ અને હવે ત્રીજા નંબરનો જંગલનો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ અને આ જંગલના પ્રકારને આપણે કહીએ છીએ જાડી ઝાંખરા વાળા જંગલો જાડી ઝાંખરા વાળા જંગલો ચાલો મારા પ્રશ્નો તમને તમારા જવાબો મને એવું કંઈક આપણે કરીએ આપણે હમણાં કંઈક એવું કીધું હતું કે વરસાદ વધુ જો વરસાદ વધુ તો વૃક્ષો કેવા વૃક્ષો વધુ ઓકે તો વૃક્ષો વધુ તો વૃક્ષોના મૂળનું કામ કેવું મૂળનું કામ ઓછું મતલબ કે એને મહેનત ઓછી કરવી પડશે કે નહીં કરવી પડે ઓછી કરવી પડશે ચાલો ડન હવે હું તમને એમ કહું કે વરસાદ ઓછો તો વૃક્ષો કેવા સાહેબ વૃક્ષો ઓછા હજી એક વસ્તુ વરસાદ વધુ હોય તો પાંદડા કેવા હોય પાન મોટા મોટા હોય અહીંયા વરસાદ ઓછો છે વૃક્ષો કેવા ઓછા પાન પણ કેવા તો કે પાન પણ નાના નાના ઘણાને તો હોય જ નહીં ઓકે અને મૂળનું કામ કેવું તો કે મૂળનું તો ભાઈ મૂળ કાકાને પૂછો હેરાન કરીને મૂક દેવું મૂળનું કામ વધુ મૂળિયા ઊંડે સુધી જશે પાણીની શોધમાં તે પાણી લાવો એના વગર ચાલશે નહીં એવી રીતના મૂળિયાઓ છે એ પાણીની શોધમાં જશે પણ પાણી મળશે નહીં રાઈટ કારણ કે એક એવો વિસ્તાર છે સૂકો વિસ્તાર છે એ વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે
સાહેબ એવરેજ બેવરેજ કઈક લખાવો કઈક મજા આવ્યો. વરસાદ કેવો કોઈ વરસાદ, આ વરસાદની જો કદાચ વાત થાય તો 50 સેન્ટીમીટર જેટલો વરસાદ આપણને અહીંયા જોવા મળે. કેટલો? 50 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ અહીંયા આપણને જોવા મળ્યો. ત્યાં આપણને ઝાડી ઝાંખરા વાળા જંગલો જોવા મળતા હોય છે. નોર્મલી ટેમ્પરેચર 25 થી લઈ અને 27 ડિગ્રી જેટલું હોય છે. હવે તમે ઉનાળાનું ગોત્યા હો તો ઉનાળાનું સાહેબ તમે મહારાષ્ટ્રમાં જાઓ, અંદમાન નિકોબારમાં જાઓ, ન્યાય વધેલું હશે, 40 ડિગ્રી ન્યાય હશે. સમજાય છે આખી વાત? આપણે અહીંયા 46, 48, 48 હશે, ત્યાં 40 ડિગ્રી પહોંચશે જ ને. હા, તો અહીંયા ટેમ્પરેચર એવરેજ દીધું છે 25 થી લઈને 27 ડિગ્રી જેટલું હોય. સાહેબ ક્યાં જોવા મળે? પંજાબમાં જોવા મળે. પંજાબનો જે દક્ષિણનો ભાગ છે ત્યાં, હરિયાણામાં જોવા મળે, દક્ષિણ પશ્ચિમ હરિયાણાના ક્ષેત્ર વિસ્તારમાં જોવા મળે, રાજસ્થાનનો જે પૂર્વનો પટ્ટો છે ત્યાં આપણને જોવા મળે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાં તમે કદાચ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તમે કદાચ આવો ત્યાં જોવા મળે, મધ્યપ્રદેશનો ગુજરાતને અડેલો જે ભાગ છે ત્યાં આપણને જોવા મળે. ગુજરાતની વાત કરો તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે. તો રાજ્ય લખી નાખવું અહીંયા. રાજ્યમાં પંજાબ લખવાનો છે. આ પંજાબ પછી ઉત્તર પ્રદેશ આખું નહીં ગણવાનું, પછી હરિયાણા આખું નહીં ગણવાનું, પછી એમપી આખું નહીં ગણવાનું. આવો ગુજરાતમાં, ગુજરાતમાં તમને જોવા મળશે કચ્છમાં, કચ્છની સાથોસાથ તમને જોવા મળશે સૌરાષ્ટ્રમાં. આ બંને જગ્યા પર આપણને કેવા જંગલો જોવા મળશે? કાંટાળા જંગલો કે ઝાડી ઝાંખરા વાળા જંગલો જોવા મળશે. હવે આમાં કદાચ તમને પ્રશ્ન પૂછે કે આ વૃક્ષો છે એ વૃક્ષોના કદ કેવા હોય, તમે એમ કહો સાહેબ એવા મોટા એવા મોટા એવા મોટા, એટલે તમને ઢળીને એમ કે મોટા બહાર આવ્યું એમ કરીને તમને ખેંચી જાય. વૃક્ષોના કદ કેવા હશે? નાના હશે. તમને એમ પૂછે કે મૂળ કેવા હશે, તો કે મૂળ ખૂબ ઊંડે સુધી ગયેલા હશે, મૂળ બહુ ઊંડે સુધી ગયા હશે, કારણ કે પાણીની શોધમાં ગયા છે. ક્યાં ગયા છે? પાણીની શોધમાં. ઓકે, હવે પાણી નથી, પાણી ઓછું હોવાના કારણે અહીંયા આપણને પર્ણ કેવા જોવા મળશે, તો કે ખૂબ નાના જોવા મળશે. કાં પછી પર્ણ વિનાના વૃક્ષો જોવા મળશે, પર્ણ વિનાના વૃક્ષો. અને આની જગ્યા પર આપણને જોવા મળશે કાંટા. બરોબર ને? હા, તમને એક ગીત ગાઈને એમ કે ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા, મને કેળ કાંટો વાગ્યો, મને કેળ કાંટો વાગ્યો, મને કેળ કાંટો વાગ્યો. તો તમને પ્રશ્ન પૂછે કે નાયિકા છે એ નાયિકા કયા પ્રકારના જંગલમાં ગઈ હશે, શું કામ ગઈ, આપણને તમને મને કોઈને ખબર નથી, પણ તમારે એમ કહેવાનું કે નાયિકા ઝાડી ઝાંખરા વાળા જંગલમાં ગઈ હતી, ન્યાજ તે કેળનો કાંટો એને વાગ્યો હોય, બાકી કેળનો કાંટો બીજે ક્યાંય વાગે નહીં. સમજાય છે આખી વાત? ચલો, નેચરલ લવર કે છે કે સર આવી રીતના કોઈ દિવસ હું જંગલો ભણ્યો નથી, દિલથી પ્રણામ. દિલથી પ્રણામ તમારો પણ. રાઈટ, ચલો, જય માતાજી. ચલો, હા, ડન ને? ઓકે ઓકે, ડન 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 ડના ડન. ઓકે સાહેબ, ડન કમ્પ્લીટ સાહેબ, કાંઈ ઘટે નહીં. હજી એક વખત બતાવી દો, મને હક નો થાય ને, તમને ખ્યાલ છે ને મારો સ્વભાવ તમે જાણો છો હવે બહુ સારી રીતના. કે એક વિસ્તાર છે જે વિસ્તાર પર બહુ બધો વરસાદ પડता है, तो बहुत બધો વરસાદ પડता है तो यहाँ पर जो हमको वृक्ष दिखता है वो कैसा दिखता है? वो वृक्ष हमको खादेल पीदेल घर का दिखता है. कैसा दिखता है? हमको खादेल पीदेल घर का दिखता है. समझ में आता है? हाँ साहब, समझ में आता है. यहाँ पर हमको कहीं पर भी, यहाँ पर हमको कहीं पर भी घास नहीं दिखता है. આપણને ઘાસનો અહીંયા શું જોવા મળે? ઘાસનો અભાવ જોવા મળે. બરાબર. અહીંયા પાંદડાઓ કેવા છે? તો કે પર્ણ ખૂબ મોટા છે. ઓકે, બીજી વસ્તુ કે વૃક્ષની હાઈટ કેવી છે? તો કે વૃક્ષની હાઈટ 60 મીટર કરતા વધુ છે. તમે તરત વર્તી ગયા સાહેબ, યુ આર ટોકિંગ અબાઉટ ધ નિત્ય લીલા જંગલો, એવરગ્રીન ફોરેસ્ટ ની તમે વાત કરી રહ્યા છો. ઓકે, ત્યાંથી કદાચ હું આગળ જાઉં અને તમને એમ કહું કે there is a one place, એક જગ્યા છે કે જે જગ્યા પર વૃક્ષો છે અને વરસાદ પણ છે, પણ વરસાદ છે એ વરસાદ 200 સેન્ટીમીટર જેટલો છે. બરાબર, વરસાદ છે કેવો છે? 200 સેન્ટીમીટર જેટલો છે. એટલે સ્વાભાવિક છે તમે તરત કહેવાના સાહેબ તમે આ 200 સેન્ટીમીટર જેટલા વરસાદમાં ગયા છો તો અહીંયા તે પર્ણ કેવા હશે? પર્ણ મોટા જ હશે, નાના તો હશે નહીં. રાઈટ, વૃક્ષની હાઈટ પણ કેવી હશે? એની સારી એવી હાઈટ હશે. પણ એવરગ્રીન ફોરેસ્ટ કરતા આની હાઈટ, આના પર્ણ, આની ઊંચાઈ બધું કેવું હશે? અહીંયા ઓછું જોવા મળશે. કેવું જોવા મળશે? ઓછું જોવા મળે. તમે તરત કહેશો કે સાહેબ તમે છે ને અર્ધ નિત્ય લીલા જંગલોની વાત કરી રહ્યા છો. અર્ધ નિત્ય લીલા જ હોય સાહેબ, આ ફિક્સ છે. એટલે હું એમ કહીશ કે યસ, યુ આર પ્રિપેરિંગ વેરી 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 વેલ.
પછી ત્યાંથી આપણે આગળ ગયા, તમે કહો સાહેબ એક વૃક્ષ છે, મેં કીધું છે. તમે કહો સાહેબ બીજું છે, મેં કીધું આ છે. અને તમે કહો સાહેબ વૃક્ષ સારા એવા છે, મોટા છે, એમ કઈ નાના તો છે નહીં. પણ તમે મને તરત એની એવરેજ આપી દીધી કે સાહેબ અહીંયા છે ને, અહીંયા 70 થી લઈને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે. એટલે હું તરત તમને કહું કે તમે કદાચ વાત કરી રહ્યા છો પાનખર જંગલોની. હા, પછી પાનખર જંગલોમાં જો 70 થી લઈને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો એને આપણે સૂકા પાનખર કહેશું. જ્યારે 100 થી લઈ અને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો એને આપણે ભેજવાળા પાનખર જંગલો કહેશું. કેવા જંગલો કહેશું? ભેજવાળા પાનખર જંગલો. વરસાદ છે અહીંયા વરસાદ એવરેજ છે ભાઈ, વરસાદ સારો છે, કઈ ખરાબ તો છે નહીં વરસાદ. પણ હવે સમજવા જેવી વાત એ છે કે આ બધામાં મૂળ કોના લાંબા થતા જવાના? સ્વાભાવિક વાત છે કે સાહેબ આના લાંબા થતા જવાના છે. અહીંયા તો છે જ નહીં એમ કોણ તો હોય, મૂળિયા તો હોય, પણ આના મૂળ વધુ લાંબા. હવે આપણે એવી જગ્યા પર આવી ગયા છીએ, આ જગ્યા પર કે જે જગ્યા પર એક વૃક્ષ જોવા મળ્યું. જોવા મળ્યું? હા, જોવા મળ્યું? હા સાહેબ, તમને તરત ખબર પડી ગઈ સાહેબ આના મૂળ છે ને ખૂબ લાંબા છે. આ લાંબા હોવા પાછળનું કારણ શું? તો કે એ ભાઈ પાણીની શોધમાં છે, વરસાદ છે નહીં એટલે પછી ભૂગર્ભમાં રહેલું પાણી છે ને શોધવા માટે મૂળ અંદર જશે. હવે જોજો, આ સમજજો કે મૂળ અંદરથી પાણીને ખેંચે એવું મૂળ પાણી લઈ ક્યાં જાય? પાંદડા સુધી. ક્યાં સુધી લઈ જાય? પાંદડા સુધી. હવે પાંદડામાં દોસ્તો શું હોય ખબર? નાના ઝીણા પર્ણરંધ્રો હોય. શું હોય? પર્ણરંધ્રો. અને આ પર્ણરંધ્રોમાં જેમ આમ બહાર નીકળું પાણી એટલે એના ઉપર સુરત દાડો છે ને એ તપીને જ બેઠો હોય, સૂર્ય છે એ તપીને બેઠો હોય, અને આ પાણી છે એ પાણીનું બાષ્પીભવન કરી નાખે. ખરેખર આને બાષ્પ નિષ્કંદન કહેવાય. શું કહેવાય? બાષ્પ નિષ્કંદનની પ્રક્રિયા. બરાબર? આ ક્યાં થાય? તમને એમ પ્રશ્ન પૂછે તમને કહેજો. પર્ણમાં રહેલા પર્ણરંધ્રો છે એના પર બાષ્પ નિષ્કંદનની પ્રક્રિયા થાય છે. જે જગ્યા પર વધુ ભેજવાળા જંગલો છે, વધુ જંગલો મોટા છે, વધુ પાંદડા મોટા છે, એ જગ્યા પર બાષ્પ નિષ્કંદન થશે, પાણી ઉપર જશે. જેવી હાંજ પડે ને ઠંડુ વાતાવરણ થતા દોસ્તો અહીંયા વરસાદ પડશે. એટલા જ માટે આપણને વિષુવવૃત્તનો જે ક્ષેત્ર છે એ વિષુવવૃત્તના જે જંગલીય ક્ષેત્રો છે એ જંગલીય ક્ષેત્રોમાં લગભગ સાંજના સમય દરમિયાન વરસાદ થતો જોવા મળે છે. ડન? કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન નો ફોન આવ્યો હતો સર તમારામાં? હા, અમિતાભ બચ્ચન સાહેબ એક પ્રશ્ન કર્યો હતો મને. સાહેબ એક કન્ટેસ્ટન્ટ છે અને એ આપના વિચાર માંગી રહ્યા છે અને જવાબ શું આવે? પણ સાહેબને પણ ખ્યાલ હતો, તમને પણ ખ્યાલ છે, બધાને ખ્યાલ છે કે આપણે ખાલી એ સલામ સાહેબની જો સિરીઝ જોઈ લીધી હોત તો ભૂગોળના જેટલા ક્વેશ્ચન હતા બધા આવડી જાય. બરાબર? યાદ કરો, મેં તમને ટ્રીક થી જ સમજાવ્યું હતું, મેં તમને ટ્રીક આપીને સમજાવ્યું હતું. મેં તમને એવું કીધું હતું કે આ નદી ના નદી. તમે કહો સાહેબ આ બે તો બહારથી આવતી એવું લાગે છે. હા, મેં કીધું આ નદી માત્ર ને માત્ર સૌથી ઉત્તરે આવેલા એક જિલ્લામાંથી કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પસાર થાય, લદ્દાખ. તમે તરત જવાબ દઈ દીધો છે સાહેબ સિંધુ જ આવે, ફટ કરો. બરાબર? સમય જ ન લ્યો સાહેબ. પછી લાલ નદી વિશે પણ આપણે ભણ્યા હતા, બ્રહ્મપુત્રા. રાઈટ? મજા આવે. મજા એટલા માટે આવે કે તમને ક્વેશ્ચન ના આન્સર આવે અને ખરેખર ખુશ કોણ થાય? મોગેમ્બો ખુશ થાય. બરાબર? ચલો આપણે આગળ જઈએ. હતા ક્યાં આપણે? ઓલા પર્ણરંધ્રો વાળી કઈક ડિબેટમાં હતા. હવે જોજો દોસ્તો, તો અહીંયા સુરત તો પડતો હશે ને? હા, જેવું પાણી ઉપર ગયું છૂમ કરીને ખેંચી ગયું એટલે મૂળિયા વચ્ચે, થળ વચ્ચે અને આ વૃક્ષ વચ્ચે થઈ માથા. તને કોણે કીધું તું પાણી ઉપર લઈ જવાનું? કે પણ હું તો ઉપર શું લઈ ગયો તું? જિંદગીથી જઈશ હાવ, હવે કરતો નહીં આવું. પણ મારું બંધ થા, ચૂપ થા, હાવ ખેરી નાખ પાન. બરાબર? એટલા માટે અહીંયા આપણને પર્ણ જોવા મળતા નથી. આની જગ્યાએ શું જોવા મળે? આપણને કાંટા જોવા મળે. શું જોવા મળે? કાંટા. અને જે સૂકા પાનખર જંગલો રહ્યા ને દોસ્તો, પાનખરમાં ખરેખર આવું થાય કે વર્ષા ઋતુ છે ત્યારે પાણી છે, અને પાણી છે તો પાંદડા એકદમ આમ ચકોમકો થઈને તૈયાર થઈને ઉભા હોય છે. પણ જેવો વરસાદ જાય, પાણી ઘટે, વૃક્ષો અંદર જાય, મૂળિયા અંદર જાય, મૂળિયા પાણી ખેંચીને આવે ને એમ કે જો ભાઈ 2 લીટર જેટલું પાણી છે, શું કરવાનું? થડને દઉં, તને દઉં, તને દઉં, થડને કદાચ નહીં દઉં, તને દઉં, થડને નહીં મળે, થડ પડી જશે તો અમે હેરાન થઈ જશું.
તું પડી જઈશ કદાચ તો આ સિઝન નહીં, આવતી સિઝનમાં તું તો ઉગવાનો જ છું, પણ થડ પડી ગયું તો કાંઈ થશે નહીં. એટલા માટે તમામ જંગલો છે એ તમામ આ જંગલોમાં રહેલા જે વૃક્ષો છે, વૃક્ષો શું કરે છે? વૃક્ષો હંપી જાય છે કે જીવ છે તો બધું છે, પાંદડા ખેરવી નાખો. એટલે એને આપણે પાનખર કીધા. શું કીધા દોસ્તો? પાનખર જંગલો કીધા. ચલો ડન. મોદી ઓફિશિયલ આવ્યા છે ને એમ કે છે કે સાહેબ તમે ચિત્રકાર સારા છો. થેન્ક યુ સો મચ. હું ગવર્મેન્ટ પણ સારી ચલાવી શકું એમ છું, બરાબર, પણ અત્યારે જોઈએ હવે તમે થોડું ઘણું ધ્યાન આપો. પેટ કમિન્સ આવ્યા છે. વેલ પ્લેડ પેટ, પણ તું હારીશ. ચલો હા એકદમ મસ્ત. ચલો સમય થોડોક ઓછો પણ છે અને થોડીક સ્પીડ પણ રાખીએ. તમે તરત કહેશો કે સાહેબ એક કામ કરો, હવે આ પૂરું કરો ને, આની કંઈક વાત કરતા હતા સાહેબ. આમાં વૃક્ષો કેવા જોવા મળે તમે કયો ને? આયા જોવા મળે બાવળ, થોડ, બોરડી, આવા બધા વૃક્ષો. હવે તમે મને કયો તો બાવળ, બાવળ, થોડ, બોરડી, એમાં કોઈ મોટા મોટા પાંદડા જોઈએ સાહેબ? અમારે ત્યાં બોરડી છે ને આવડા પાંદડા હોય. થોડ ને તો પાંદડા જ ન હોય. બાવળની તો ઝીણી ઝીણી પાલી હોય. પાછળનું કારણ શું? અને પાછળનું કારણ કે એવા વિસ્તારમાં થાય છે જે વિસ્તારમાં શુષ્ક આબોહવા છે, એવા વિસ્તારમાં થાય છે વરસાદ ઓછો છે. 6 થી લઈને 9 મીટર જેટલા તે અહીંયા મેક્સિમમ ઊંચાઈ ધરાવતા વૃક્ષો હોઈ શકે. સાહેબ વૃક્ષો નથી તો ઘાસ હશે? હા, અહીંયા સૂર્યપ્રકાશ પડી શકે છે એટલે અહીંયા આપણને ઘાસ પણ કેવું જોવા મળે? તો કે સારું એવું અહીંયા આપણને ઘાસ જોવા મળતું હોય છે. ડન, કમ્પ્લીટ. મગજમાં ચડ્યું? કટિકા તરીકે આનો આપણે ઉપયોગ કરીએ. હા સાહેબ. હવે ચોથા નંબરના જંગલના પ્રકારમાં આપણે જાતા હે. ચોથા નંબરના જંગલના પ્રકારમાં આપણે પૂછતા હે કે કયા પ્રકાર है ये? એટલે કહે છે કે पर्वताल प्रकार का जंगल है ये. पर्वताल जंगलो. चलो चलो ओके. चलो આના વિશે કોઈ મને ગાઈડ કરી શકશે? અગિયાર 12 ની હિસ્ટ્રીની ચોપડી કરાવો, સિરીઝમાં આવશે. અત્યારે આમાં ધ્યાન આપો. અત્યારે આના લગ્ન છે ને, મસ્ત નાચો, બરોબર ને, રસપુરી, શ્રીખંડ ને બધું હે જમો, આનંદ કરો. પછી આપણે વિચારશું પાણીપુરી ખાવા ક્યાં જાશું. ચલો ઓકે. ચલો કોઈ કીધું નહીં એટલે હું તમને કહું, પર્વતાળ પ્રકારના જંગલો પર્વતાળ ક્ષેત્રમાં જોવા મળશે. સાહેબ એ તો બધાને ખ્યાલ છે કે પર્વતાળ વિસ્તાર હોય ને એ પર્વતાળ વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે. હા એ જ તો કહું છું. ઓકે, એમાં કોઈ પ્રકાર છે? હા, એમાં એક પ્રકાર આપણે એ કરીને એક પ્રકાર લીધો અને આ પ્રકાર આપણે કીધો ઉત્તર અને ઉત્તર પૂર્વી. ઉત્તર પૂર્વી પર્વતાળ જંગલો, ઉત્તર અને ઉત્તર પૂર્વી હિમાલયના જંગલો લખી નાખો ને, હિમાલયના જંગલો. આ પહેલો પ્રકાર આપણે લીધો. મતલબ કે પર્વત છે ને હિમાલય, આ છે દ્વીપકલ્પમાં પર્વતો નથી, છે. પેલા આપણે કેને લઈએ? ઉત્તર અને ઉત્તર પૂર્વી હિમાલયના જંગલોની વાત કરી. સાહેબ આ ક્યાં જોવા મળે? તો કે હિમાલયના દક્ષિણી ઢોળાવો પર. હિમાલયનો દક્ષિણી ઢોળાવ કઈ રીતના છે, ક્યાં છે, હું તમને સમજાવું. પછી તો કે ઊંચાઈ મુજબ એવું કહેવાય છે કે આ હિમાલયના જંગલો છે એ જંગલોને આપણે અલગ અલગ રીતના વહેંચી શકીએ. અહીંયા અલગ અલગ પ્રકારની વનસ્પતિ થતી જોવા મળે. અલ્પાઇન પ્રકારની કુદરતી વનસ્પતિ છે એ અહીંયા આપણને થતી જોવા મળે છે. ઓકે સર. હિમાલયના જે જંગલો છે એ હિમાલયના જંગલોમાં આ મહાહિમાલય છે, આ લઘુ હિમાલય છે, આ શિવાલિક છે, આવી રીતના ક્યાંક છે. જો કદાચ તમે મેપ વાઇઝ ગોઠવવા જાઓ તો ભારતમાં અહીંયા હિમાલય છે કે નહીં? અહીંયા હિમાલય છે, અહીંયા. એટલે આ ઉત્તર થયું કે નહીં? હા સાહેબ. તો આ દક્ષિણ થયું કે નહીં? હા સાહેબ. તો આ સૌથી ઉત્તર હે કે નહીં? હા. આ જેમ જતા જેમ દક્ષિણ આવે કે નહીં? હા. હવે જો આની કોરના ઢાળ પર નહીં ક્યાંય. કેમ કે અહીંયાથી આવતા પવનો છે ને એટલા ઊંચા જઈ જ નથી શકતા, ભેજવાળા, અને વરસાદ પાછળના ભાગે નથી કરતા. એટલે જ માટે લદ્દાખનો ક્ષેત્ર વિસ્તાર છે એ તમને ખ્યાલ હશે, કદાચ રણ વિસ્તાર છે.
જ્યારે આ વિસ્તારોમાં કદાચ તમે હિમાલય ભણ્યા હતા ત્યાં યાદ કરો, મેં તમને ભણાવ્યું હતું, મેં તમને કીધું હતું કે અહીંયા તો આપણને સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો જોવા મળતા, જેને આપણે મર્ગ કહેતા. શું કહેતા? ગુલમર્ગ અને સોનમર્ગ એના એક્ઝામ્પલ હતા. પછી આ શિવાલિકના ઢોળાવો છે, આ ઢોળાવો પર આપણને જંગલો જોવા મળે છે. તો પર્વતાળ દક્ષિણ ઢોળાવો છે, દક્ષિણ ઢોળાવો પર આપણને જંગલો જોવા મળતા હોય છે. આના પ્રકારોમાં આપણે પહેલો પ્રકાર જોઈએ છીએ હિમાલયમાં, તે પૂર્વીય અને પશ્ચિમીય છે. આ પૂર્વીય હિમાલયના જંગલો, પૂર્વીય હિમાલયના જંગલો. હિમાલય ભણતા ત્યારે કીધું હતું પશ્ચિમથી પૂર્વ તરફ જતા બરફ ઘટતો જાય, પશ્ચિમથી પૂર્વ તરફ જતા મતલબ કે હાઈટ વધતી જશે, પશ્ચિમથી પૂર્વ તરફ જતા મોટું બંધ થતું જશે, અને પશ્ચિમથી પૂર્વ તરફ જતા જંગલોના પ્રમાણમાં વધારો થતો જશે. આવું ક્યાંક આપણે ભણ્યા હતા. દોસ્તો, પૂર્વીય હિમાલય છે એ પૂર્વીય હિમાલયની જો કદાચ વાત કરીએ તો તે પશ્ચિમ હિમાલયની સરખામણીમાં વરસાદ વધુ ભોગવે છે. અહીંયા પશ્ચિમ છે, અહીંયા પૂર્વી છે. અહીંયા કેવો વરસાદ? ઓછો વરસાદ છે. અહીંયા કેવો વરસાદ છે જુઓ તો કે વરસાદ વધુ છે. આ વરસાદ દર્શાવ્યો છે, બરાબર ને? ડન. હવે તમે મને કયો જોઈએ તો ભાઈ વૃક્ષો વધુ ક્યાં જોવા મળશે? સાહેબ, પૂર્વીય હિમાલયના ક્ષેત્ર વિસ્તારોમાં, હે ને? એટલે પરિણામે અહીંયા આપણને પશ્ચિમ હિમાલયની સાપેક્ષે વરસાદ વધુ, અને એટલા માટે જંગલો કેવા? જંગલો અહીંયા આપણને ગીચ જોવા મળશે. કેવા જોવા મળશે? ગીચ જોવા મળશે. કારણ કે અહીંયા આપણને ભેજવાળી, ઠંડી, ગરમ બધા પ્રકારની આબોહવા જોવા મળે. હવે આ જંગલોને આપણે હાઇટ વાઇઝ જોવાનો પ્રયત્ન કરીએ. જો તમે 1000 થી લઈ અને 2000 મીટરની ઊંચાઈ પર જાઓ છો, તો 1000 મીટર થી લઈ 2000 મીટરની ઊંચાઈ પર આપણને નિત્ય લીલા જંગલો જોવા મળશે. સાહેબ, આ તો નિત્ય લીલા અહીંયા આવ્યા. હા, કેવા જોવા મળશે? નિત્ય લીલા જંગલો. ઓકે, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. અને આ નિત્ય લીલા જંગલોની હું તમને જો વાત કરું તો આમાં ઓક અને ચેસ્ટનટ જેવા વૃક્ષો થતા જોવા મળશે. જેમાં ક્યાંક તમે ઓક જોયું હશે, ઓક ક્યાંક સાંભળ્યું હશે. દુઃખ થાય ઘણી વાર કે સામાન્ય વિજ્ઞાન નામનો વિષય છે, નીકળી જાય તો બહુ દુઃખ થાય. બરાબર, હું નથી ભણાવતો, પણ દુઃખ એટલા માટે થાય કે રોજિંદા જીવનમાં જે વિજ્ઞાન તમને કામ લાગે છે એ વિજ્ઞાન નથી. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમને ખબર હોય છે. તમને તમારા બ્લડ સેલ વિશે ન ખબર હોય ચાલશે, તમારા રુધિર, તમારે કેટલું રુધિર છે નહીં ખબર હોય ચાલશે, તમારા પ્લાઝમા શું કહેવાય ખબર નહીં હોય ચાલશે, સૌથી મોટી ગ્રંથિ કઈ, શ્વાસ કઈ રીતના લેવાય, શું કરાય શું નહીં ખબર હોય ચાલશે, તમને મિસાઇલ ખબર હોય છે, શું કરીને ભૂમ કરીને પડે એ કઈ. બરાબર, હવે મજા આવે એવી રીતના સેટ થતું હશે ક્યાંક. બરાબર, મારો મત છે આ પર્સનલ, વેબ સંકુલનો કોઈનો નહીં, મારો ખુદનો મત તમને કહું છું. દોસ્તો, અહીંયા ઓક અને ચેસ્ટનટ જેવા વૃક્ષો જોવા મળશે. અહીંયા સાલ પણ જોવા મળશે, પણ સારું નહીં હોય એવું બધું. બરાબર ને? હવે આ જંગલો રહ્યા ને, આ જંગલોનું દોહન છે એ ઓછું થાય. હવે તમે મને કહો 2000 મીટરની ઊંચાઈ પર લાકડા કાપવા કોણ જાય? કોઈ ન જાય. એટલે જંગલોનું દોહન છે એ ઓછું થતું જોવા મળે. પણ હા, અહીંયા જે વૃક્ષો આપણને જોવા મળે, વૃક્ષોનો ક્યાંક કોક રીતના ઉપયોગ તો થતો જ હશે. ઓકે સર. સાહેબ, બીજા પ્રકારમાં આવી જાઓ ને, બહુ વાતો કરી તમે. હવે વાતોમાં તમે ચડી જાઓ ને પછી ખરેખર ઉતરતા જ નથી. ચલો, બીજો પ્રકાર છે પશ્ચિમના હિમાલયના જંગલો. ચલો કયો જોઈએ આમાં? પશ્ચિમના હિમાલયના જંગલોમાં સૌથી પહેલી નોંધ તમારે લખવી દેવું લખી શકો કે પૂર્વીય હિમાલયના જંગલો કરતા પશ્ચિમ હિમાલયના જંગલી વિસ્તારમાં આ જગ્યા પર વરસાદ ઓછો પડે છે, ત્યાં વધુ પડે છે, એટલા માટે અહીંયા જંગલો વધુ ગીચ જોવા મળતા નથી. રાઈટ? કેવો વિસ્તાર છે? તો કે વિસ્તાર આ શુષ્ક છે. શુષ્કની સાથે સાથે કેવો છે? ઠંડો છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે સાહેબ મણિપુરમાં હિમવર્ષા થઈ? સાહેબ, આ વખતે છે ને શિયાળાની ઋતુ દરમિયાન હિમવર્ષા થાય ને ત્યારે મારે મણિપુર જવું છે. તમે ઉત્તરાખંડ કહેશો, તમે હિમાલય કહેશો, તમે લદ્દાખ કહેશો, તમે ગુલમર્ગ, સોનમર્ગ કહેશો, પણ તમે એ નહીં કહો, કારણ કે ત્યાં આપણને વરસાદ વધુ જોવા મળે, બરફ વધુ જોવા મળતો નથી. પણ જો અહીંયા કદાચ તમે આવ્યા અને 2000 થી 3000 મીટરની ઊંચાઈ પર ઢોળાવો વાળા ક્ષેત્રમાં તમે ગયા, તો અહીંયા આપણને ભેજવાળા સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળે. ભેજવાળા સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળે. માર્ગની આપણે વાત કરી હતી. બરાબર સાહેબ? વૃક્ષો કયા જોવા મળે? ઓક છે, ઓક અહીંયા જોવા મળે. પછી સ્પ્રુર છે, પછી દેવદાર છે, પછી ચેસ્ટનટ છે.
આવા બધા સ્પ્રુસ છે, દેવદાર છે, ઓક છે, ચેસ્ટનટ છે. આ ઓક એ વનસ્પતિ છે કે જેનાથી બનાયેલા બૂચમાં સૌથી પહેલા સેલ જોવામાં આવ્યો હતો, કોષ જોવામાં આવ્યો હતો. આ દેવદારના વૃક્ષો છે, દેવદારના વૃક્ષો શેનાકમાં કામ લાગે છે? કોણ મને કહે છે? ચલો, દેવદારના વૃક્ષો કેમાં કામ લાગે છે તમારે મને જણાવવાનું છે. દેવદારના વૃક્ષોનો ઉપયોગ જરૂરથી જણાવી દેજો એટલે ખબર પડી જાય મને. ચાલો, વધુ નહીં, 11:30 સુધી આ સેશન ચાલશે એટલે બધાની ઉપસ્થિતિ ત્યાં સુધી રહે એવી આશા છે. ચલો, રેલવેના ડબ્બા. ઓકે, રેલગાડી નહીં, રેલગાડી. કેવી ગાડી? રેલગાડી. ખૂબ સરસ. ચલો, ઓકે. જો એક વાત કહું તમને, અહીંયા જે જોવા મળતી જે વનસ્પતિ છે ને, એ વનસ્પતિ કાષ્ઠકળા માટે પણ સારી એવી ઉપયોગી છે. કાષ્ઠકળાની સાથે સાથે અહીંયા જે વનસ્પતિ થાય ને, એના વૃક્ષો પોચા હોવાના કારણે રમત ગમતના સાધનો બનાવાય છે. રમત ગમતના સાધનો છે અહીંયા આપણને બનાવાતા જોવા મળે છે. રાઈટ? ચિનાર છે ને, ચિનાર, એમાંથી કાષ્ઠકળાની જ વાત થાય તો ચિનાર નામનું એક વૃક્ષ છે, આમાંથી કાષ્ઠકળા થાય છે. કાશ્મીરના લોકો ખાસ કરીને કાષ્ઠકળા કરે છે. રાઈટ? દેવદારની વાત કરીએ તો એમાં રેલવેના સ્લીપર કોચ છે, એના ડબ્બાઓ છે, ડબ્બાઓ તૈયાર થાય છે. તો આ પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સને આપણે સમજવા જોઈએ. ત્યાંથી આગળ જઈએ છીએ 1000 થી 2000, 2000 થી 3000. હવે 3000 મીટરથી ઊંચાઈ પર, વધુ ઊંચાઈ પર. હવે અહીંયા જે જંગલો જોવા મળે ને એ બીજાથી અલગ છે. આટલા બધા જંગલો છે ને, બધામાં કોઈ જગ્યા પર કોઈ જંગલોમાં કોમન જંગલ વનસ્પતિ જોવા મળતી હશે, આ અલગ છે. 3000 મીટરથી વધુ ઉપર જાઓ એટલે તમને અલ્પાઇન પ્રકારની વનસ્પતિ જોવા મળશે. કેવી? અલ્પાઇન પ્રકારની વનસ્પતિ. ઢોરના ચારણિયા ક્ષેત્રો અહીંયા પણ આપણને જોવા મળશે 3000 મીટરની ઊંચાઈ પર. ખાસ કરીને વિચરતી જાતિઓ છે અલ્પાઇન પ્રકારની, લખી નાખો અહીંયા. અલ્પાઇન વનસ્પતિ જોવા મળશે. બરાબર? અહીંયા તમને ખ્યાલ હશે, ક્યાંક તમે આવી રીતના ક્યાંક જોયું હશે, આવા વૃક્ષો તમને જોવા મળતા હશે. શું કામ સાહેબ આવું કીધું? આવા વૃક્ષો કેમ ન્યા સાહેબ? આનો આકાર આવો કેમ બને છે? તો કે ત્યાં બરફ વર્ષા થાય. શું થાય છે? બરફ વર્ષા. અને આનો આકાર શંકુ જેવો છે. શંકુદ્રમ જંગલોની વાત થઈ રહી છે. શંકુ જેવો હોવાના કારણે, બરાબર ને, શંકુ જેવો હોવાના કારણે બરફ છે સરળતાથી પડી જાય. ત્યાંના લોકો જે વૃક્ષો નહીં, ત્યાંના લોકો મકાન બનાવે ને, કદાચ તમે લેહ લદ્દાખમાં ને એ બધી જગ્યા પર રહેલી જે મોનેસ્ટ્રી જોશો ને, તો એનો આકાર આવો જશે. કારણ કે બરફ વર્ષા થાય, ધાબુ હોય, ધાબામાં પાણી ભરાય રહે, બરાબર ને, અને પાણી તમને ખ્યાલ છે રસ્તો કરે, જગ્યા કરે ને એ વિસ્તારને, તમારું જે મકાન છે ને પોચું બનાવે. બરાબર? પણ જો કે અહીંયા રહેતી જે જનજાતિ છે ને એને માથાકૂટ જ નથી, કારણ કે આ જનજાતિ વિચરતી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઋતુ પ્રવાસ કરતી જનજાતિ છે, જેમાં ગુડીસ અને ભૂટિયા જાતિ છે. અહીંયા આપણને કઈ પ્રકારની ગુડીસ અને ભૂટિયા પ્રકારની જાતિઓ, જનજાતિઓ છે આપણને જોવા મળે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 2023ની સાલમાં લેવાયેલી ડીવાયએસઓમાં પ્રશ્ન હતો. બરાબર? ચાલો, ભૂટિયા નહીં, ભૂટિયા ભાઈ. એક ભૂટિયા બહુ મોટો એવો ફૂટબોલર હતો, ભાઈચંગ ભૂટિયા. ચલો, આમાં બીજો પ્રકાર હતો. પહેલો પ્રકાર હતો હિમાલયન જંગલો. હવે કયો છે તો કે દ્વીપકલ્પીય જંગલો. પણ દ્વીપકલ્પીય ખાલી નહીં લખે, દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો. બરાબર ને? કેમ કે નગર ભેજવાળા પાનખર જંગલો દ્વીપકલ્પના હતા, સૂકા પાનખર જંગલો દ્વીપકલ્પમાં હતા, પણ સ્પેસિફિક દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો. રાઈટ? 1500 મીટરની ઊંચાઈ પર જોવા મળે. કેટલા મીટરની ઊંચાઈ પર? 1500 મીટરની ઊંચાઈ પર આપણને જોવા મળે. હવે 1500 મીટરની ઊંચાઈ ક્યાં છે ભાઈ? તો કે 1500 મીટરની ઊંચાઈ પશ્ચિમ ઘાટમાં છે સાહેબ, પૂર્વ ઘાટમાં છે, તમિલનાડુમાં છે, કેરળમાં છે, કર્ણાટકમાં છે, આ બધી જગ્યા પર છે. રાજ્ય સીધા લખવાય તમે સીધા લખી શકો, લખો કેરળ, અન્નાઈ મૂડીની બધું, કર્ણાટક, દુડ્ડા બેટાની બધું, તમિલનાડુ, ઘણી બધી ટેકરીઓ, અહીંયા તો સેવરોય છે, બધી ઘણી બધી ટેકરીઓ છે તમિલનાડુમાં.
પછી પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ સાથે પૂર્વ ઘાટ. આ જગ્યા પર આપણને આ પ્રકારની દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો જોવા મળે છે. ટેકરીઓ કે તો પાલની ટેકરી છે, પાલ, અન્નામલાઈ, કાર્ડમમ, નીલગિરી, આ બધી જગ્યા પર આપણને પર્વતાળ જંગલો, દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો જોવા મળે છે. એને મૂકો ને કદાચ હજી આગળ જાઓ તો તમે મૈકલ પર્વતમાળાને લઈ લ્યો. મૈકલ થી તમે આગળ વયા જાઓ, તમે અમરકંટક ઉપાડી લ્યો, તમે સાતપુડા પર્વતમાળા લઈ લ્યો, તમે વિંધ્યાંચલ પર્વતમાળા લઈ લ્યો. આ બધી જગ્યા પર આપણને દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો જોવા મળશે. દ્વીપકલ્પમાં જોવા મળતા પર્વતોમાં ઠપકર દેવાનું દ્વીપકલ્પીય પર્વતાળ જંગલો. ડન, કમ્પ્લીટ. મગજમાં ચડી નથી ચડી તો ચડાવી દેજો. પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને વિંધ્યાંચલ 3 વેચીને તમારે ભણી લેવાનું. ચલો, ધીરુભાઈ પટની એમ કે છે કટોકટી દ્વારા ઠંડુ યુદ્ધનો અંત કઈ રીતના થયો હતો? છે ને, લોકો હોય છે, એમ નથી કેતો હું, હોય લોકો. કોકનું મરણ થઈ ગયું હોય ન્યા જઈને એવું પૂછે કે ઓલી દીકરીના લગ્ન ક્યારે હે? ચલો, હલે હશે માતાજી બધાને સુખી સંપન્ન રાખે અને આપણે આગળ વધીએ. કયા કયા જોઈ લીધા એક વખત નજર નાખ દઈએ. સાહેબ આપણે નિત્ય લીલા જંગલો જોયા, સાહેબ આપણે પાનખર જોયા, સાહેબ આપણે કાંટાળા વન જોયા. કાંટાળા એટલે કંટક વન, જેને આપણે શું કીધું, ચાડી ઝાંખરા વાળા. અને સાહેબ આપણે પર્વતાળ વન જોયા. ઓકે, હવે લાસ્ટ જેને આપણે કહીશું મેગ્રુવ્સ, અને એની આપણે વાત કરવાની છે. મેગ્રુવના જંગલો. મેગ્રુવના જંગલનું બીજું નામ પણ છે, આને આપણે તટીય જંગલો પણ કહીએ છીએ. કારણ કે જે જગ્યા પર ભારતના તટીય ક્ષેત્રો છે, જે જગ્યા પર ભરતીવાળા ક્ષેત્રો છે, એ જગ્યા પર આપણને જોવા મળશે. રાઈટ? ના, ગુસ્સો નથી કરતો. ગુસ્સો શું કામ કરું ભાઈ? તમને લાગે ગુસ્સો કરું તો અત્યાર સુધી હું જીવતો હોત? મારી નાખ્યા લોકો ભેગા થઈને. બરાબર, ચાલો સુંદરી. ચાલો સુંદરી. ઓકે, ડન. જો આદ્ર ક્ષેત્રો છે, જે જગ્યા પર વેટલેન્ડ્સ છે, જગ્યા પર આપણને આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. તટીય જંગલોની વાત થઈ રહી છે. તટીય જંગલો, મેગ્રુવના જંગલોની વાત થાય તો ક્યાં જોવા મળે? તો કે દરિયા કિનારે. પેલા લખી નાખવાનું, દરિયા કિનારે. સાથે સાથે ઘણા બધા ડેલ્ટા વિસ્તાર છે ને, ડેલ્ટા વિસ્તારમાં આ પ્રકારના આપણને જંગલો જોવા મળે. ઓકે, બીજો પોઈન્ટ આપણે એમાં એ લખવાનો કે આ જંગલોમાં સુંદરી વૃક્ષો થાય છે. કયા? સુંદરી નામના વૃક્ષો થાય છે. પછી ચેરના વૃક્ષો થાય છે. કેના વૃક્ષો થાય? ચેરના. ગુજરાતમાં ખાસ કરીને જે મેગ્રુવના જંગલો છે એમાં ચેર સૌથી વધુ થતું જોવા મળે. આમાં આપણને તાડ થતું જોવા મળે છે, જેને આપણે એમાંથી તાળી બને, એ તાડ. પછી આમાં નારિયેળી થતી જોવા મળે છે. આવું બધું થતું આપણને જોવા મળે. સાહેબ કોઈ વિશેષતા હોય તો કયો? સુંદરી નામનું જે વૃક્ષ છે ને, એ ખાસ કરીને સુંદરવનના ડેલ્ટામાં જોવા મળે. અને આનો ઉપયોગ ત્યાંના સ્થાનિક લોકો છે એ હોળીની બનાવટમાં કરે છે. હોળીની બનાવટમાં. હોળી એટલે કબ હે હોલી, હોલી કબ હે એ નહીં. આપણે નૌકાની વાત થઈ રહી છે, નાવની વાત થઈ રહી છે. કેની વાત થઈ રહી છે? નાવની વાત થઈ રહી છે. હે કે વ્રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી થઈ જાય જી. તો અમારા રંક જનની, તો અમારા રંક જનની, આજીવિકા તરી જાય, પગમને ધોવા દ્યો રઘુરાયજી. આ એ બરાબર, જે ઓલી નાવડી જે ઓલી હુડકીઓ બધી બને ને, એ હુડકીઓ બધી અહીંયા થતી જોવા મળે. ખાસ કરીને ગંગાનો ડેલ્ટા, બ્રહ્મપુત્રાનો ડેલ્ટા, કૃષ્ણાનો ડેલ્ટા, કાવેરીનો ડેલ્ટા, એના જે મુખ ત્રિકોણ ક્ષેત્રો છે, એ ક્ષેત્રોમાં આપણને આ પ્રકારના જંગલો જોવા
મળે. પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌથી વધુ મેઘરું કઈ જગ્યા પર જોવા મળે? તો કદાચ તમને રાજ્ય પૂછી નાખે તો આપણે પશ્ચિમ બંગાળ કહેવાનો છે. ડેલ્ટા પૂછે તો આપણે સુંદરવન કહેવાનો છે. તમને એવું પૂછે કે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ જોવા મળે, આંખ બંધ કરીને કહેવાનું આંદામાન નિકોબારમાં. ઓકે. તમને એમ કે ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જોવા મળે, તો ગુજરાતમાં તમારે કહેવાનું સૌથી વધુ કચ્છના અખાતમાં જોવા મળે. કચ્છના અખાતમાં આપણને સુંદરી, આપણને અલગ અલગ જે મેઘરૂના જંગલો છે, મેઘરૂના જંગલો આપણને જોવા મળતા હોય. મેઘરૂના જંગલોની એક વિશેષતા છે, તમને ખ્યાલ હશે કે આ સપાટી પર જેવી રીતના આમ નીકળે ને આવી રીતના સમક્ષેતી જ એના જે મૂળિયાઓ છે ને, મૂળિયાઓ આમ બહાર નીકળે. બોલો, નકર નોર્મલી મૂળિયા અંદર જાય ને, આના મૂળિયા કેવી રીતના નીકળે, આના મૂળિયા આમ બહાર નીકળે. બરાબર? એટલે મેઘરું કઈ રીતના જોડાયેલું, આવી રીતના જન્મો કે સાથી હમ સાથ સાથે કરીને આમ, ખબર ને આપણે લગ્ન હોય પછી એક ગીત વગાડે એવી રીતના, પછી આપણે બધા આપણા ઘરના જે બધા કપલ હોય જેને જરાય ભળતું ન હોય છતાંય ભાઈ હાથ નાખીને કરે. આ તો એવી રીતના ત્યાં આ જંગલો પણ આપણને જોવા મળે. શું કરે આ? તો કે જ્યારે દરિયામાં ભીષણ મોજાઓ આવે છે એ મોજાઓની તીવ્રતાને તોડે છે, અને એટલા જ માટે આ પ્રકારના જંગલો છે એ મનુષ્ય માટે, જીવસૃષ્ટિ માટે અને બધા માટે સારા. ડન? ચલો ચલો ડન ડન ડન. હા, ખોરાઈ કેમલ ત્યાં જોવા મળે. ચલો ખોરાઈ કેમલ ની પણ વાત કરી દઈએ આપણે. ખાસ કરીને કચ્છના વિસ્તારમાં એક પ્રકારના આપણને ઊંટિયા જોવા મળે જેનું નામ છે ખોરાઈ કેમલ. ખોરાઈ ઊંટ. આ ઊંટ, આ ભાઈબંધની વિશેષતા એ છે કે આ દરિયામાં તરી શકે છે. નોર્મલી આપણને ઊંટ યાદ આવે એટલે રણ યાદ આવે, રણ યાદ આવે પાણી ન હોય તો આપણને એમ થાય કે નહીં તરતું હોય. આ ઊંટિયું તરે માં રહ્યું. બીજી વસ્તુ કે આ છે ને મેઘરૂ વનસ્પતિને ખાય, ખોરાક તરીકેનો ઉપયોગ કરે, એની ડાળી બાળી બધી આંટી જાય. બરાબર? અને એને દલદલીય અને ક્ષારીય ક્ષેત્ર છે ને એ બહુ મજા આવે. એમ થાય કે ઓહો તમારું સ્વર્ગ કયું? તો એમ કે અમારું સ્વર્ગ આ. રાઈટ? ચલો નૂરજહાં કુરેશી કહે છે કે બાય. ઓકે બાય. બરાબર? ખૂબ સરસ રીતના હુઈ જજો, નીંદર કરજો, આનંદ કરજો. ચલો વારા અને વારા. એમાં પેલો જે વારો છે એ પ્રશ્ન છે, ક્યાંક વાંચો જોઈ. બરાબર? નો આવડે તો ચિંતા ન કરતા. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોમાંથી નીચેનામાંથી કયું વૃક્ષ જોવા મળે છે? સફેદ દેવદાર, ત્યારબાદ છે કેલોફાઇલમ અને પલાઇવિયમ. અંગ્રેજી નામો છે. સુંદરવન બાંગ્લાદેશમાં આવે કે નહીં? સુંદરવન નો મોટો ભાગ બાંગ્લાદેશમાં આવે. આપણી પાસે દીતુ સાહેબ. ચલો આપેલા તમામ સાચો આન્સર છે. તો એ વૃક્ષોમાં આ નામો પણ તમે એડ કરી દેજો. સફેદ દેવદાર, ત્યારબાદ છે કેલોફાઇલમ, ત્યારબાદ છે પલાઇવિયમ. ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી કયા જંગલોને મોસમી જંગલો પણ કહેવાય છે? બે પોઈન્ટ્સ સાથે સાથે એક્સપ્લેન કરતો જઈશ. આમાંથી 5 ક્વેશ્ચન એવા છે જે મેં તમને સમજાવી દીધું, એમાં તમે આન્સર કરી શકશો, અને 5 ના હું તમને એક્સપ્લેન કરતો જઈશ સાથે સાથે. નિત્ય લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કે પર્વતીય જંગલો. આ એક એવા પ્રકારનું જંગલ છે જે જગ્યા પર ભાતની વિવિધતા ધરાવતી વનસ્પતિઓ છે, વનસ્પતિઓ જોવા મળે, અને એટલા માટે આને મિશ્ર જંગલ પણ કહેવાય છે. ચલો બી તરફ લોકો જાય છે, ને સાચું કહું તો બી સાચો આન્સર છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. કયું જંગલ? ઉષ્ણકટિબંધીય પાનખર. નીચેનામાંથી કયા જંગલોમાં સીસમ, ચંદન અને કુસુમ જેવા વૃક્ષો જોવા મળે? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, અર્ધ નિત્ય લીલા જંગલો, ભેજવાળા પાનખર જંગલો કે સૂકા પાનખર જંગલો? ચલો કરો જો આન્સર. સાચો આન્સર શું આવશે?
ઓકે, ચલો સાચો આન્સર આવશે ભેજવાળા પાનખર જંગલો. બધા તબલા તોડ, આ તો ભણી ગયા આપણે. એટલે ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી કયા વૃક્ષો શુષ્ક પાનખર જંગલોમાં જોવા મળે? સૂકા પાનખર જંગલો, 70 થી લઈને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ. સાલ, સીસમ, કુસુમ, સીસમ, ચંદન, દેવદાર, કેન, હોપિયા અને ક્વેલોફાઇલમ, પ્લાસ, એક્ઝલવુડ ને ટીમરુ. એક એક વૃક્ષ પરથી ખબર પડી જશે કે આ નહીં આવે એમ. સાગરભાઈ ઠાકોર એમ કે છે સર ઊંઘ આવે છે, તો હાલડું ગાવ. અને નિંદર કરો ને યાર, હવે કોન્સ્ટેબલ પીએસઆઈ થોડુંક બનાય. આનંદ કરવાનો, ડિલક્સના ગલ્લે જઈને બેહવાનું, ફાંકી ચોરવાની. આમ કર્યું ખોટું થઈ ગયું. મોદીએ ખોટું કર્યું આ વખતે, જે કર્યું ને એ મન ન ગયું. ચલો ડી તરફ લોકો જાય છે, બરાબર, અંગ્રેજી નામો જોઈને. પ્લાસ, એક્ઝલવુડ અને ટીમરુ. હવે એ તો આન્સર કરીએ એવો ને એટલે ડાયા થાવ હો અત્યારે. નીચેનામાંથી કયા જંગલોમાં પર્ણ નાના અને મૂળિયા લાંબા તે વૃક્ષ નીચે લગભગ 2 મીટર લાંબુ ગુચ્છાધારી ઘાસ જોવા મળે? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, સૂકા પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ભેજવાળા પાનખર જંગલો. ચલો થેન્ક યુ. ભૂગોળના ન્યૂ સિલેબસ સમજાવીશ, ચિંતા ન કરો. 2 દિવસમાં આપો. 2 દિવસમાં હું હાલ રાજકોટ છું, ફરી એક વખત ગાંધીનગર જાઉં. અત્યારે તમે માનો કે ન માનો, આ એવી જગ્યા પર હું પેક છું જે જગ્યા પર કોઈ પણ પ્રકારની ટેબલ ફેન એટલા માટે લઈ આવ્યો મને થોડીક રાહત થાય. બાકી એસી છે, એસી કામ નથી કરતું, બંધ થઈ ગયું છે. અને એક ઓફિસ છે જે પેક છે, બરાબર, ખૂબ તપવાના કારણે બધી જગ્યાએ બ્લેક કલરના ઓલા લગાવેલા છે સાઉન્ડ એબ્ઝોર્બર્સ. એ ખૂબ ગરમ રહેતા હોય છે, જેના કારણે જો આ પરસેવે રેબ જેબ છું, બરાબર. પણ સેશન સેટ થઈ ગયેલું છે અને તમને એમ ન લાગે કે સાહેબે નો ભણ્યું, એટલા માટે તમારી સમક્ષ આવ્યો છું. પણ ગાંધીનગર વહી જવા દો, ફરી એક વખત હું ફ્રેશ થઈ અને 2 દિવસ પછી બનાવી દઈશ. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ઝાડી ઝાંખરાવાળા જંગલોમાં આવું જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, અને ધીસ વિલ બી ધ 6th ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન. હિમાલયમાં આવેલા સંકુદ્રમ જંગલો જોવા મળતા કયા વૃક્ષનું લાકડું રેલવેના સ્લીપર અને ઘરના બાંધકામ માટે ઉપયોગી છે? ઓક, ફર, દેવદાર કે ચેસ્ટનટ? જી હા. ચલો દેવદાર, બધાનો આન્સર સાચો. ક્વેશ્ચન નંબર 7, ભારતના કયા રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વનચ્છાદન અથવા તો જંગલ ક્ષેત્ર છે? કેરળ, મિઝોરમ, નાગાલેન્ડ કે પશ્ચિમ બંગાળ? ફોરેસ્ટ સર્વે બહાર પડે અને એ ફોરેસ્ટ સર્વેનો ડેટા આવે, અને એ ફોરેસ્ટ સર્વેનો ડેટા પ્રમાણે ભારતમાં સૌથી વધુ વનચ્છાદન કયા રાજ્યમાં છે? ટકાવારીની દ્રષ્ટિએ પૂછ્યું છે, હેને? જો ટકાવારી પૂછે તો મિઝોરમ કરી નાખવાનું. શું કરી નાખવાનું? મિઝોરમ. પણ એમ કે સૌથી વધુ વનચ્છાદન, ટકાવારી ન દીધું હોય તો, આ ન દીધું હોય તો જવાબ આવી જાય એમપી, મધ્યપ્રદેશ આવે. શું આવે? મધ્યપ્રદેશ. ટકાવારી આપ્યું હોય તો ટકાવારીની દ્રષ્ટિએ મિઝોરમ આવશે. ક્વેશ્ચન નંબર 8, ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલો અને અર્ધ નિત્યલીલા જંગલોમાં નીચે પૈકી ક્યાં જોવા મળે? અસમ, ત્રિપુરા, અંદમાન નિકોબાર અને આપેલા તમામ. નિત્ય લીલા જંગલોને ટાર્ગેટ કરીને જવાબ આપો ને એટલે તમને ખબર પડી જશે કે આનો સાચો આન્સર શું બને છે. ચલો કરો આન્સર. ઓકે, ઉપરોક્ત સભી, ડી સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અને ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9, ઉષ્ણકટિબંધીય નીતિલીલા જંગલો બાબતે કયું વિધાન યોગ્ય છે? આ જંગલોમાં ઘાસ ઉગતું નથી. આ જંગલોમાં વૃક્ષની ઊંચાઈ 60 મીટરથી વધુ જોવા મળે છે અને પર્ણની પહોળાઈ વધુ જોવા મળે.
ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોની વાત છે. સાહેબ ઘાસ નથી ઉગતું તમે કહી દીધું તું બરાબર, અને આ જંગલોની ઊંચાઈ છે, વૃક્ષોની ઊંચાઈ 60 કરતા વધુ હોય. બધા આન્સર કરી જવાના છે અહીંયા. એ અને બી અહીંયા યોગ્ય જોવા મળે છે. અને ધીસ વિલ બી ધ લાસ્ટ એન્ડ ટુડેઝ લાસ્ટ સેશન એઝ વેલ. Today's last question as well, and the question is ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો બાબતે કયું વિધાન યોગ્ય છે? આ જંગલો મોસમી જંગલ પણ કહેવાય. મુખ્ય વૃક્ષો છે એમાં બાવળ, ખજૂરી, નાગફણી, ખેર, ખીજડા વગેરે જોવા મળે. પાનખર જંગલોની વાત કરી છે. ચલો એમ ક્યાંથી હોઈ જઈશ? હજી જમવાનું બાકી છે દોસ્ત. ચલો સી, એ સી મતલબ હવે તો આમાં મિક્સ થયું ભાઈ. ચાલો મિક્સ થયું બધું. જંગલોને મોસમી જંગલો પણ કહેવાય. આ તો હમણાં ક્યાંક આપણે લઈ લીધું ભાઈ. પાનખર જંગલોને મોસમી જંગલો કહેવાય. આવું ક્યાંક આપણે ભણી ગયા. બાવળ, ખજૂરી, નાગફણી જોવા મળે. બાવળ, ખજૂરી, નાગફણી કેમાં જોવા મળે? બાવળ, ખજૂરી, નાગફણી. અહીંયા ખરેખર આન્સર અહીંયા સેજ મિસ્ટેક છે. આન્સર બી સાચો આવશે. કયો આન્સર સાચો આવશે? બી સાચો. એ અને બી નહીં. બાવળ, ખજૂરી, નાગફણી, ખેર, ખીજડો આ બધા આપણને જોવા મળશે જાડી ઝાંખરા વાળા જંગલોમાં. કેવા જંગલોમાં? જાડી ઝાંખરા વાળા જંગલોમાં. એક જ મિનિટ, યોગ્ય પૂછ્યું છે, અયોગ્ય નહીં. એટલે ઓપ્શન એ છે ને એ સાચો આન્સર છે. માત્ર એક સાચું. આ સાચી વાત છે, પણ આ એકદમ હળાહળ ખોટી વાત છે. ઓકે, ચીકાભાઈ તૈયાર ને? ચલો ઓપ્શન એ સાચું, સાચી વાત છે. ઓકે, એક આજની એક અઘટિત ઘટનાને લગતી એક નાનકડી એવી લાઈન છે. અને જ્યારે ખરેખર મોરબી હોનારત થયું હતું ને ત્યારે લખાયેલી લગભગ આ લાઈન છે. કૃષ્ણ દવે લખી છે. મને ગમતી પણ છે ને આ પ્રસંગને દુઃખદ પ્રસંગ છે એને અનુલક્ષીને પણ છે. બધાને દુઃખ છે કે ભૂલકાઓનો જીવ ગયો છે. હવે આપણા મગજમાંથી પણ એ નથી જવાનું. હમણાં થોડાક ટાઈમ પૂરતું તો ફિક્સ છે બરાબર ને, પછી તો આપણે સ્વાર્થી થઈ જવાના છે. પણ એક લાઈન છે, એક કવિતા છે કે આવી રીતે વાલકાઈ કરાય, આવી રીતે વાલકાઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટાપલીક બે મારીએ, સીધો ધુંબો મરાય. આવી રીતે વાલકાઈ કરાય. આમ અચાનક આવીને ધાબાલક ઉછળીને કરવાનું આવું તોફાન. કાગળમાં શેરીઓમાં તરતી તે કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તું ધ્યાન. ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, પણ નદીઓથી ગામમાં ગરાય. આવી રીતે વાલકાઈ કરાય. ફરી એક વખત આજના આ સેશન દરમિયાન વેબ સંકુલ વતી આપ તમામ વતી આપના તમામ પરિવાર વતી આપણે જેટલા પણ ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે, ભગવાન પોતાના પ્રભુચરણમાં તેમને સ્થાન આપે, અને જે પરિવાર છે એ પરિવારને ખૂબ બધી હિંમત મળે એના માટે કરબ્રત આપણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. ફરી એક વખત નવા સેશન સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.